એવી છે કે આ વીર પુરુષોએ એક એવો માણસ જે મૂળ પાયામાં હતા, હમણાં 23 તારીખ ગઈ મારું દેવી ભાગવત હતું, અને એ હતું ભીમદેવળ ગામમાં, અને એ દિવસે શહીદ દિવસ હતો. બધા ભગતસિંહને ઓળખે, બધા રાજ્યગુરુને ઓળખે, પણ આમાંથી સુખદેવને કેટલા ઓળખે? એનું આખું નામ કોઈ કહી દે, કોઈને ખબર નહીં. મેં એનું આખું જીવન લીધું કે એના જીવનથી વંચિત છે. જેટલું ભગતસિંહ કામ નથી કર્યું એટલું સુખદેવજીએ કર્યું છે. એટલે એના જીવન હોય ને આવા જીવનો પાછળ તો ઘણા બધાનું હોય. એમાં કેટલા લોકોના જીવન આપણે કહી શકીએ. એવી મને સમય રહેશે તો સતી જસમાં ઓળણનો પણ હું પ્રસંગ લઈ, પણ અહીંયા કહ્યું કે બહવો હિંસિતા મ્રાતઃ, ભાઈ તે ખૂબ માર્યા. એક દીકરીને આપ દે, ખૂબ રેડા છે. યશોદાની દીકરી છે એ જાણી દેવકી કહ્યું કે આ દીકરીને કંઈ થશે તો, પણ આ પાપી માને પગમાં પગ પકડ્યો છે, પગ પકડીને એવા ફેરવા છે, અને યોગ માયાને જેવા જ દિવાલમાં પછાડ્યા, યોગ માયા ગાયબ થઈ ગયા, 8 ભુજાવાળા થઈ ગયા, ને કહ્યું કે તું મને શું મારવાનો? તને મારવા વાળો તો ક્યાંક જન્મી ચૂક્યો છે. કિમ મયા હતયા મંદઃ જાત ખલુ તવાંતકૃત, કહ્યું કે તું મને શું મારવાનું? તને મારવા વાળો તારો શત્રુ ક્યાંક જન્મી ચૂક્યો છે. અને આ સમયે અષ્ટભુજાવાળી જગદંબિકાના દર્શન કરવાથી તત્કાલ એની બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ. ઠાકોરજીની ઝાંખી કરવાથી શું થાય? તો કહેવાય કે ભગવાનના દર્શનથી, ભગવાનની ઝાંખીથી માણસનું મન પરિવર્તિત થઈ જાય. એ સમયે બેનના ને ભાઈના પગમાં, બનેવીના પગમાં પડ્યો, કહ્યું અહો ભગિન્યા હો ભામા મયા વામ બત પાપનના. હે બેન બનેવી, મેં ખૂબ પાપ કર્યા છે, હું રાક્ષસ જેવો છું, મેં તારા બાળકોને મારી નાખ્યા, હું જીવતો હોવા છતાં પણ મરેલો છું, મને નરક મળશે, મને માફ કરો. બેન બનેવીને છોડી મૂક્યા અને પગમાં પડીને રે ઇત્યુક્તવા અશ્રુમુખ પાદો, પગમાં પડીને આંસુ પડ્યા બેન બનેવીના. હૃદય પરિવર્તન થઈ ગયું દર્શનથી. અને જેવો જ કહ્યું કે હવે તમે છૂટા, છોડી મૂક્યા. છોડી મૂક્યા ને એ જ રાત્રિના બધાને ભેગા કર્યા, બધા મંત્રીઓને ભેગા કર્યા. તસ્યામ રાત્ર્યામ વ્યતીતાયામ કંસ આહુય મંત્રીણ, બધા મંત્રીને બોલાવ્યા. મંત્રીમાં કોણ કોણ હતું? પ્રલંબ હતો, બકાસુર હતો, અઘાસુર હતો, ચાણુર હતો, તૃણાવર્ત હતો, મુષ્ટિક હતો, અરિષ્ટ, દ્વિવિધ, બકી, કેશી, ધેનુક, આ બધા હતા. ને આ બધા બુદ્ધિ વિનાના હતા. તમે કોની સાથે બેસો, તમે કોની સલાહ લો, એ તમારા જીવનમાં મહત્વનું છે. ક્યારેક નબળો સલાહકાર મળી જાય ને, આ જેટલા નેતાઓ છે એ નેતાઓને અંગૂઠા છાપ જ છે બધા, જેનું કોઈ ક્વોલિફિકેશન નથી. ક્યારેક વાંચજો આપણા નેતાઓ કેટલું કેટલું ભણેલા છે. કોઈ એમાં MA PhD નથી, એમાં કોઈ સાયન્સ ટેકનોલોજી ભણેલા બહુ ઓછા લોકો છે. એનું કારણ છે કે એના સચિવો જેને જ્ઞાન આપતા હોય, એ સચિવો જેમ કે એમ નેતા કરે, બાકી નેતાને કંઈ ખબર જ ન હોય. અને આ સચિવ જો આડાવડો હોય, નબળી સલાહ દેવાવાળો હોય, માણસ જતો રહે. તમારા જીવનમાં પણ કોઈ નબળી સલાહવાળો તમારી બાજુમાં હોય જાય. આપણે કદાચ મહાપુરુષો સુધી તો પહોંચી ન શકીએ કે મહાપુરુષ આપણે કંઈ જ્ઞાન આપે કે આપણે સમજી ન શકીએ, પણ બીજા કોઈ આપણે સલાહ આપે, નહીં હો ભાઈ, આમ તો કરાય જ નહીં. અને એના જ્ઞાન પાછળ પાછળ આપણે ચાલીએ એટલે આપણે અજ્ઞાનમાં આવી જઈએ છીએ. તમારી બાજુમાં રહેવાવાળો, સલાહ દેવાવાળો કેવો છે એ ખાસ મહત્વનું છે. અને બધાએ સલાહ આપી કે એક કામ કરો, તમારો કાળ છે એ નારાયણ જ છે, એ નારાયણ તમને મારવા માટે દેવકીનો 8મો ગર્ભ ક્યાંક જન્મી ચૂક્યો છે. એનો મતલબ છે નારાયણને જો તમારે નીચે પાડવા હોય તો બ્રાહ્મણો છે એ તપ કરે, બ્રાહ્મણોનું તપ બંધ કરાવી દો. ગાયો છે એનું રૂપ છે, વેદો છે, તપ છે, આ બધું બંધ કરાવી દો એટલે આફડાઈ તૂટી જશે. અને જન્મ થયો છે 8મના રાત્રિના, 8મના રાત્રિમાં વ્રજ મંડળમાં જેટલા બાળકોનો જન્મ થયો બધાને મારી નાખો, વાત થઈ પૂરી. પણ કે કોઈ માયના દીકરાને આપે ખરી? કોઈ આપે નહીં. કરશું શું? વિચાર કરતા હતા. એક હાથ ઊંચો થયો, આઈ એમ હિયર, હું અહીં છું. કહ્યું કોણ? તો કે બકી, બકી નામની રાક્ષસી હતી. કે હું આ બધું કરીશ કેવી રીતે? કે હું જઈશ, મારા સ્તન ઉપર કાલકૂટ નામનું વિષ લગાડીશ, બાળકો બધા રમાડવા માટે મને દેશે, જેવા દેશે એટલે હું મારું સ્તન એના મુખમાં મૂકીશ, એ દૂધ પીવાનો પ્રયત્ન કરશે, ઝેર અંદર વહી જશે, થોડીક વાર પછી હું નીકળી જઈશ, એ છોકરો એમને ગુજરી જશે, એમને મરી જશે. મારી પાસે આ ટેકનિક છે. તો આને કહ્યું કે એ વાત સાચી છે, એ બાળક ગુજરી જાય, પણ તારું રૂપ તો જો, તારું આવું રૂપ છે, રૂપમાં કોઈ તમને બાળક બાજુમાં ન આપે. ત્યારે હસતા હસતા બોલ્યા કે આપણી પાસે સુવિધા છે. બકી બોલી, બ્યુટી પાર્લર, બ્યુટી પાર્લરની શોધ આ બકીએ કરી કે એવું મારી પાસે એક વ્યવસ્થા છે કે આવી હું દેખાઉં છું ને એની જગ્યાએ સુંદરમાં સુંદર દેખાય.
આ બ્યુટી પાર્લર વાળા કેવા હોય ને, એવો બ્યુટી પાર્લરમાં એવો બધો એની ઉપર રંગ ચડાવે કે એટલા ગોરા લાગે, પરણવા આવે જ્યારે વરરાજો એવું લાગે કે ઓહ આનાથી કોઈ ઉજળો છે જ નહીં. પણ 2 દી પછી મેકઅપ ઉતરે ત્યાં ખબર પડે કે ભાઈ તો કનૈયો છે, શ્યામ. એટલે આ વ્યવસ્થા એને કરી, આ જવાબદારી બકી લીધી કે મારી પાસે વ્યવસ્થા છે. આ તરફ બકીએ જવાબદારી લીધી, પણ હમ સબ ગોકુલ મેં પહોંચતે હે. ગોકુલમાં જન્મોત્સવ મનાવવામાં આવ્યો છે. અને નંદ એટલા આનંદિત થયા છે, અને આનંદિત થતા કહે છે, શુકદેવજી કહે નંદસ્ત્વાત્મજ, આ નંદનો પુત્ર છે. શુકદેવજીએ એમ ન કહ્યું કે વસુદેવનો પુત્ર છે, કારણ કે વસુદેવ અને દેવકીએ તો સાક્ષાત નારાયણને જોયા હતા કે એ જ આપણે અહીંયા પુત્ર છે. અને એ સમયે શુકદેવજીએ ગાયું છે, નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતઃલાદો મહામનાં અહોય વિપરાન્વેદજ્ઞાન સ્નાતશુચિયલંકૃતા. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતલાદો મહામના અહોય વિપરાન્વેદજ્ઞાન સ્નાતશ્રુચિરલંકૃતા. વાચયિત્વા સ્વસ્ય જનમ જાત કર્માત્મજસ્ય વે. વાચયિત્વા સ્વસ્ય જનમ જાત કર્માત્મજસ્ય વે. પાજયામાસ વિધિવત પિતૃદેવાર્ચનં તથા અહોય વિપુરાન વેદજ્ઞાન સ્નાતશુચિરલંકૃતા. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતલાદો મહામના અહોય વિપરાન વેદજ્ઞાન સ્નાતશ્રુચિરલંકૃતા. વસુદેવ અને દેવકીએ નારાયણને જોયા હતા કે આ તો પિતા છે એટલે પુત્ર માનવાની વાત જ ન આવે. અને નંદ બાબાને યશોદાને ખ્યાલ ન હતો, એટલે એ પુત્ર તરીકે જ જોતા હતા, એટલે પૂર્ણ વાત્સલ્ય હતું. એટલે કહ્યું કે વાત્સલ્ય હોય એને જ પુત્ર કહેવાય, જેના ઉપર તમને પ્રેમ ઉત્પન્ન થાય. એટલે નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના. મહામના શબ્દ વાપર્યો છે. મહામના બધાની આગળ ન લાગ્યો, પોતાની શક્તિથી વિશેષ દાન કરે એને મહામના કહેવામાં આવે છે. ઓ ધેનુ નામ્નિ યુતે પ્રાદાત વિપ્રેભ્યઃ સમલંકૃતા. ધેનુ નામ્નિ યુતે પ્રાદાત વિપ્રેભ્યઃ સમલંકૃતે. શીલાદ્રિં સપ્તરત્નો ગૌ સાતકોષાંબરાવૃતં અહોય વિપરાન વેદજ્ઞાન નાતઃ શુચિરલંકૃતા. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતલાદો મહામના અહોય વિપરાન વેદજ્ઞાન સ્નાતશુચિરલંકૃતા. આ રીતે આખો આ ઉત્સવ નંદ મહોત્સવ મનાવવામાં આવ્યો, જેમ કાલે આપણે મનાવ્યો. કાલ ગોવાળિયા હતા, ગોપીઓ હતી, પાણીના બેડા સહિત હતા, અને એ બધા એમાં જોઈન્ટ થઈ ગયા. એમ જ બધા જોઈન્ટ થઈ ગયા. નંદ બાબાએ એટલું બધું દાન આપ્યું છે કે શબ્દ વાપરવો પડ્યો શુકદેવજીને, મહામના. મહામના શબ્દ ઉદાર લોકો માટે વાપરવામાં આવે ને ઉદારની વ્યાખ્યા સંસ્કૃતમાં છે ઉત ઉર્ધ્વમ શક્ત્યા આ સમંતાદ રાતિ ઇતિ ઉદારઃ. પોતાની શક્તિથી પણ 12નું દાન આપે, 5 રૂપિયાની શક્તિ હોય ને 50 રૂપિયા લખાવે, એને ઉદાર કહેવાય. અને કાલે અમે સંતવાણીના કાર્યક્રમમાં ગયા હતા, લગભગ અડધો કલાક ગયા હશે. અડધો કલાકમાં 5 લાખ રૂપિયાનું દાન થઈ ગયું. અમુક લોકોએ 1 લાખ રૂપિયાનું દાન આપ્યું. ત્યાં મને એવું થયું કે એની પોઝિશન નહીં હોય તો એને 1 લાખ લખાવ્યા છે. સામાન્ય માણસો 1 લાખ રૂપિયા, 11,000 આ તે. ત્યારે એમ થયું કે આને કહેવાય મહામના. અને વલ્લભાચાર્યજી તો ત્યાં સુધી કહે સુબોધિનીજીમાં વલ્લભાચાર્યજી કહે છે કે જેમ એ કારાગારમાં વસુદેવ અને દેવકી પાસે ભગવાન પ્રગટ થયા ને, એમ નંદ બાબા અને યશોદા પાસે પણ ભગવાન પ્રગટ થયા હતા. એટલે નંદસ્ત્વાત્મજ લખેલું છે. નાલ છેદન થાય એ પેલા દાન આપી દેવું જોઈએ. અને જે નાલ
છેદન થયા એ પેલા દાન આપે એ મુહૂર્તને કહેવાય પ્રજા તીર્થ મુહૂર્ત. નાલ છેદન પહેલા જો દાન આપવામાં આવે, વ્યતિપાત નામના યોગમાં દાન આપવામાં આવે તો દત્તમ ભવતિ ચાક્ષયમ, એ દાન અક્ષય થઈ જાય. એક તો જ્યારે પણ વ્યતિપાત નામનો યોગ હોય ત્યારે 100% યાદ રાખવું, પુત્ર જાતે વ્યતિપાતે દત્તમ ભવતિ ચાક્ષયમ. તમારી અહીંયા દીકરાનો જન્મ થાય અને વ્યતિપાત નામનો યોગ હોય, આ બે સમયે અતિ ઉત્તમ દાન ને એ બે સમયે દાન કરો એને પ્રજા તીર્થ મુહૂર્ત કહેવાય. અને નાલ છેદન થાય એ પહેલા જ કેમ, नाल छेदन થઈ જાય એટલે સૂતક લાગુ પડી જાય. પણ हम तो सूतक में कहाँ मानते हैं કે માનો છો સૂતક ફરજિયાત પાડવું પડે. મરણનું સૂતક હોય તો 10 દિવસ અને જન્મનું સૂતક હોય તો 10 દિવસ, ઓછામાં ઓછા 10 દિવસ. આપણે તો જલ્દી પૂરું કરવાના મૂડમાં છે. દશા હોય તો કે 5 દિવસમાં પતાવી દો, કોઈને હેરાન ન થવું. સાહેબ હેરાન થવાની વાત નથી, જેને હેરાન થવાનું છે એ થશે જ, અને જે નથી થવાના એ હેરાન થવાના જ નથી. દુનિયાની એક આ મેન્ટાલિટી છે, જે તમારી પાસે ખર્ચા એ તમારી પાસે ઘસા એ ઘસાતું જ રહેવાનું છે, અને લોકો પણ એને જ ઘસવાના છે જે ઘસાવાના છે. જે 1 રૂપિયો પણ કામ ન આવે ને કોઈ કહેવાના પણ નથી. જ્યાં ગોળ હોય ત્યાં માખીઓ આવે. રાત્રિ થઈ જાય ને, દિવસ ઉગતો હોય ત્યારે માખીઓ આવે, બાકી રાત્રિ થાય એટલે કોઈ આવે નહીં. તમારો ઉગતો દિવસ છે એટલે લોકો તમારી પાસે આવે, બાકી કોઈ તમારી પાસે આવે નહીં. સૂતકની વ્યાખ્યા તમને આધ્યાત્મિક રીતે ન કરતા એકદમ સરળ રીતે સમજાવવું હોય, તમારા ઘરમાંથી એક સદસ્ય ઓછું થઈ ગયું છે, જેણે તમારી પાછળ એટલી પ્રોપર્ટી છોડી, એટલા પૈસા છોડ્યા, એટલી જમીન છોડી, એની પાછળ તમે 10 દિવસ ન આપી શકો, એના પછી તમે જીવનમાં એને યાદ નથી કરવાના. એટલે એની પાછળ 10 દિવસ કે આ જીવાત્મા તમારી પાસે આવે છે પરમાત્મા, આને કર્મ કર્યા હોય કે ન કર્યા હોય, અમે આખો પરિવાર ભેગો થઈ 10 દિવસ સુધી ભજન કીર્તન ભગવાનનું નામ લઈએ, એનું પુણ્ય જીવાત્માને એનો ઉદ્ધાર થાય, આ ભાવના છે. એનાથી બીજું 10 દિવસ સુધી, આમ તો 12 દિવસ સુધી ગરુડ પુરાણ એવું કહે કે સૂક્ષ્મ શરીર હોય ફરે ઘરની આજુબાજુમાં. 3 શરીર છે, સૂક્ષ્મ, સ્થૂળ અને કારણ. એમાંથી તમને કારણ નહીં સમજાવું, એ મન ને ઇન્દ્રિય ઉપરની વાત છે. સૂક્ષ્મ શરીર એટલે જેમે આમ જુઓ એવું શરીર સૂક્ષ્મ શરીર હોય, પણ હવામાં હોય. તમે બધા લોકોએ એક વ્યક્તિને ખોયો છે, તમે બધા રડો છો, ઓહો આપણો ફલાણો ભાઈ ગુજરી ગયો, પણ એ એક વ્યક્તિ આપણે બધાને ખોયા છે. આપણે સમજાવવા માટે ગામમાંથી 10 લોકો આવશે, એને સમજાવવા કોણ આવશે? અને એ સૂક્ષ્મ શરીર જે ભાષા સાંભળે છે ને એ સંસ્કૃત ભાષા સમજે છે. આ તો આપણે અત્યારે ગુજરાતી સમજીએ છીએ. આ પૃથ્વી ઉપર વર્ષોથી, આ ભૂમિ મંડળ ઉપર વર્ષોથી સંસ્કૃત બોલાતી આવે છે, એટલે જ કોમ્પ્યુટર સંસ્કૃત ભાષા સૌથી વધારે પકડે છે. એટલે આપણા મંત્રો સંસ્કૃતમાં છે, એ સંસ્કૃતના મંત્રોના વેવ્સ છે અને તરંગોથી સમજે. અમુક લોકો કોઈ ભાષામાં ન સમજતા હોય ને તમે આમ ઈશારો કરો તો એ સમજી જાય. ગમે એ દેશમાં જાઓ ત્યાં ડોલર ચાલતો હોય, પાઉન્ડ ચાલતો હોય, યુરો ચાલતો હોય, પૈસા ચાલતા હોય, મેથિકાઈસ ચાલતું હોય, ગમે ચાલતો હોય, ત્યાં જઈને તમે આમ કહો ને એટલે સમજી જાય પૈસાનું કે આને મુદ્રા કહેવાય. ગમે દેશમાં ભોજનને ગમે કહેતા હોય, એ લંચ હોય, ડિનર હોય કે બ્રેકફાસ્ટ હોય, આમ કહી દો એટલે ખબર પડે કે આ હરિહરની જ આકલ છે. એટલે આ ઈશારો છે. એમ સંસ્કૃત છે ને દરેક જીવાત્માઓ માટે તરંગો ઊભા કરે, એ તરંગો દ્વારા એ ઓળખી જાય. સંસ્કૃત બોલો ને, સંસ્કૃતનો પ બોલો એટલે પ નો તરંગ આમ જ થાય. આ નાસા વાળાએ નક્કી કર્યું કે ઓમ નો તરંગ ઓમ એમ બોલો એટલે ઓમ નો તરંગ આમ જ થઈ જાય. આ ક ખ ગ ઘ એ કોઈ મન પડે એમ બનાવી નથી કે ક આમ કરી નાખો, એના તરંગો એવા થાય ને તરંગોથી જીવાત્મા સમજે. એટલે બ્રાહ્મણ તમારા ઘરે આવીને 10 દિવસે પિંડ મુકાવે, એ બોલે જે ચને હજાવ ઉચન પ્રવિદમાં ત્વમ વેથ જતિતે જાત વેદ. કહે તું તો અગ્નિનું સ્વરૂપ છે, જાત વેદ. અગ્નિર જ્યોતિર્જ્યોતિરગ્નિ સ્વાહા, સૂર્જો જ્યોતિર્જ્યોતિ સૂર્ય સ્વાહા, અગ્નિર્વર્ચો જ્યોતિર્વર્ચ સ્વાહા, સૂર્જો વર્ચો જ્યોતિર્વર્ચ સ્વાહા. તું ઓલા પરમ તેજનું એક તેજ છે, તું અગ્નિ છે. જેમ કોઈ અગ્નિમાંથી એક લાકડું બહાર કાઢી લેવામાં આવે ને એક કોલસો થઈ જાય કાળો કાળો, પણ પાછો જ એક કોલસાને પાછો અંદર પધરાવે, પાછો અગ્નિનું સ્વરૂપ ધારણ કરી લે. તું શુદ્ધ બુદ્ધ આત્મા છે, તારે આમાં રડવાનું? તું જેને તારા દીકરા, માતા, પિતા, પત્ની માને છે, બીજા જન્મમાં હતા, એની પહેલાના જન્મમાં હતા, એ કોઈના પતિ માતા પિતા હતા. હે આત્મા, તારે તો પરમાત્મા સાથે જ લીન થવાનું છે. આ સમજાવવાની ભાષા સમજાવવા માટે આવે, અને એનાથી એનો મોહ કુટુંબ પ્રત્યેનો દૂર થાય, અને એ મોહનો ક્ષય થાય, એને મોક્ષ કહેવાય.
પણ હવે તો દશા ક્યાં કરે, 7 દિવસમાં ફેંડલું વાળી દો. કોઈને આવવું હોય તો ન આવે, પણ તમારો એક સદસ્ય ગયો છે, 10 દિવસ સુધી ત્યાં બેસીને ગીતાજીના પાઠ કરો. આનું જે પુણ્ય મળે એ પરમાત્મા અમારા જીવાત્માને. શ્રી કૃષ્ણ શરણમ મમનો જપ કરો, ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરો. જે તમારા માટે 5 લાખની પ્રોપર્ટી આપતા ગયા એના માટે 5 દિવસ ના આપી શકો. જેણે તમારા માટે 10 લાખનું બધું છોડતા ગયા, જેણે તમને આ એટલું મોટું શરીર આપ્યું એના માટે એટલું ન કરી શકો. એટલે મારી નમ્ર વિનંતી છે, શોર્ટકટમાં જાતા નહીં, આમાં શોર્ટકટમાં નહીં જાઓ. જ્યારે આપણો વડીલ કોઈ ગુજરી જાય, મારા કુટુંબમાં જ્યારે મારા કાકા બાપાના ભાઈઓમાં કોઈ પણ ગુજરી જાય ત્યારે હું કથા હોય તો કથા પણ હું સ્ટોપ રાખી દઉં, કોઈ વક્તાને મોકલી દઉં કે ભાઈ તમે જઈ આવો. પણ મારા કુટુંબનું કોઈ મારું નજીકનું ગયું છે, મારી કથા બેટ દ્વારિકામાં હતી, એક જ દિવસની વાર હતી, બધામાં પોસ્ટરો લાગી ગયા, મારા સગા મોટાબા જતા રહ્યા. એટલે મેં વિચાર્યું કે મારે બીજું કંઈ કામ કરવું. હું જ્યારે કાશી ભણતો ત્યારે મારા મોટા બાપુજી જતા રહ્યા. કાશીમાં હું ચાલુ ભણતરે બધું છોડીને 10 દિવસ સુધી મૌન રહીને મેં જપ કર્યા કે મારા બાપુજી, મારા મોટા બાપુજી કંઈ નથી કરી શક્યા પરમાત્મા, કે ન કરીને હું એટલા દિવસ જપ કરું છું, એટલા દિવસ કીર્તન કરું છું, આનું પુણ્ય મારા મોટા બાપુજીને મળે. આવી ભાવના હોય ત્યારે આપણા પૂર્વજોની ગતિ થાય, અને એવી ભાવના થાય ત્યારે આવી ભાગવત બેસાડી શકીએ. એટલે નમ્ર નિવેદન, શોર્ટકટ કરતા નહીં. અત્યારે દરેક ગામડાઓમાં શોર્ટકટની પદ્ધતિ, 5 દિવસમાં પૂરું કરી દો. તમારે સમાજને હેરાન નથી કરવો તો એક દિવસ જ બેસવું રાખો, એ દિવસે બધા આવી જાય. પછી એને આવવું હોય તો આવે, ન આવે તો ન આવે. કાંઈ ને કહી દઉં તમે આવતા નહીં, પણ અમે ઘરના બેસીને રોજ ભજન કીર્તન કરશું, એ તો કરી શકાય. એ સૂતકની આ વ્યાખ્યા છે. અને જે નવું બાળક જન્મે, જે નવો જીવાત્મા પૃથ્વી ઉપર આવે, એને કહેવાનું છે કે પૃથ્વી ઉપર તું આવ્યો છે, 10 દિવસ સુધી એના ઉપર પણ સંસ્કાર પડે. એટલે 10 દિવસ સૂતક પાડીને ભગવાનના નામ ધૂન કીર્તન કરવું, નવા જીવ ઉપર સંસ્કાર આવે. અને એનાથી પણ આ બીજી કોઈ વાત ન સમજો, તમારા શરીરમાંથી કંઈ પણ છૂટું પડે એટલે અપવિત્ર બની જાય. તમારા શરીરમાંથી મળ છૂટું પડે, તમે લેટ્રિન જાઓ પછી સ્નાન કરવું જ પડે. હો ભાઈ, ફરજિયાત, એમાં ચાલે જ નહીં. તમારે લઘુ શંકા જાઓ એટલે 4 કોગળા કરવા જ પડે, 4 કોગળા હાથ પગ ધોવા જ પડે. અને હું એમ કહી શકું કે અમે જેટલા અપરસમાં જીવીએ, એટલે ભાગે ચૂકે કોઈ થઈ શકતા હોય તો અમે અમારા બેડને પણ અડીએ નહીં, સ્નાન કરી લઈએ એટલે ખુરશી ઉપર જ બેસીએ. ને આજે પણ બેડને અડી ગયા હોય વસ્ત્ર સવસ્ત્ર સ્નાન કરીએ, જેને અમે સ્પર્શ કરી ગયા હોય. અમે લઘુશંકા જવું હોય તો અમે બાથરૂમમાં જઈએ, કારણ કે અમે લેટ્રિનમાં પણ ન જઈએ એટલી બધી પવિત્રતા સાથે. કારણ કે અમે વ્યાસપીઠ ઉપર બેસીએ ને, એટલે વ્યાસપીઠની અમારે કુલ મર્યાદા બરાબર રીતે જાળવી જોઈએ. એટલે તમારા શરીરમાંથી કંઈ છૂટું પડે, અપવિત્રતાનો અનુભવ થાય, તમારા પેટમાંથી મળ છૂટું પડે, અપવિત્રતાનો અનુભવ થાય, એના માટે સ્નાન કરવું જ પડે. તમારા શરીરમાંથી નખ અલગ પડે, અપવિત્રતાનો અનુભવ થાય, સ્નાન કરવું જ પડે. તમારા મસ્તકમાંથી વાળ અલગ થાય, અપવિત્રતાનો અનુભવ થાય, તમારે સ્નાન કરવું જ પડે. એમ તમારા શરીરમાંથી આત્મા અલગ થાય ને, એટલે અપવિત્રતાનો અનુભવ થાય, એટલે કરવું પડે. 10 દિવસ સુધી બાળક ઉપરથી ઓર નીકળે જ નહીં. અને ઓર ન નીકળે એ એટલી બધી ઓર ભયંકર હોય કે તેજોમય મૂર્તિને સ્પર્શ કરો તો એ મૂર્તિ પણ ઝાંખી થઈ જાય. પદાર્થની શુદ્ધિ થતાં 10 દિવસની વાર લાગે. તમે ગાય વ્યાણી હોય, એનું દૂધ 6 દિવસ સુધી લ્યો નહીં, કંટુ આવે, એ દૂધને શુદ્ધ થતાં પણ 10 દિવસ લાગે. એમ તમે વરસાદનું પાણી ભરી રાખો, વરસાદનું પાણી પણ 10 દિવસ પછી શુદ્ધ થાય. તત્કાલ વરસાદનું પાણી પણ ન પી શકાય. એમ શુદ્ધિની વાત આવે. અને ખૂબ દાન આપ્યા છે, અને જે માણસ દાન નથી આપતો એ પાછો પાપી થઈને પાછો આવી જાય છે. અદત્ત દાનાદ અભવદ દરિદ્રો, દાન ન દેવાથી દરિદ્ર થઈ જાય. દરિદ્ર ભાવાત પ્રકરોતિ પાપમ, દરિદ્ર થાય એટલે પાછા પાપ કરે. અને પાપ પ્રભાવાત નરકમ પ્રયાતિ, પાપના પ્રભાવથી પાછો નરકમાં જાય. અને પુનર્દરિદ્ર પુનરેવ પાપી, પાછો પાપી બની જાય છે. અહીંયા દાન આપ્યા છે કેવી રીતે? ધેનું નામ નિયુતે, 2 લાખ ગાયો દાનમાં આપી છે. અને ગાયો દાન આપી, શિંગડા સોનાના વર્કથી મઢેલા, અને પગની ખરીઓ ચાંદીના વર્કથી મઢેલી. અને દાન દેવાની પદ્ધતિ ગુપ્ત દાન આપ્યું છે. હંમેશા દાન દેવાની પદ્ધતિ હોય 10 રૂપિયા પણ કોઈને આપો, પણ કવરમાં જ આપો. તમારું દાન ગુપ્ત હોવું જોઈએ. સામેવાળા લેવાવાળાને સેજ પણ ખટરાગ ન થાય ને દેવાવાળાને ન થાય. કવરમાં 10 રૂપિયા નોટ હોય કોને ખબર છે? એટલે કવરમાં જ અહીંયા ગુપ્ત દાનનો મહિમા બતાવતા કહ્યું છે કે તિલાદ્રીન સપ્ત રત્નો ઘસાત.
તલના ઢગલા કર્યા, એમાં રેશમી વસ્ત્ર રાખ્યા, એની અંદર હીરા માણેક સોનું બધું ભરાવી અને તલના ઢગલામાં રાખી દીધું. બધાને તલનો ઢગલો હોય પાત્રમાં, એ આખું પાત્ર જ આપી દે, લ્યો તલનો ઢગલો. આ તલ આપવામાં આવ્યા ને ઘેર જઈને તલનો ઢગલો ખોલ્યો તો એમાંથી હીરા માણેક એવું નીકળે. આજે પણ એની પદ્ધતિ છે, મકર સંક્રાંતિના દિવસે તલનો લાડવો ખાઈ, એમાં સિક્કો હોય, ખાવા જાય ને સિક્કો નીકળે. આને ગુપ્તદાન કહેવાય. અને તલનું તો બહુ મહત્વ છે. આગળ યજ્ઞની વાત આવશે ત્યારે તલનું કહીશ કે તલ શું છે. તલ તમે બાળો યજ્ઞમાં 70% ઓઝોન આવે છે તલમાં. બાકી કાળા તલ તો કહેવાયમાં કામ ન આવે, ચીકીમાં કામ ન આવે. 70% એને બાળો એટલે ઓઝોન નીકળે છે. અને આ રીતે બધાને દાન આપ્યા છે. જરૂરિયાતથી વધારે સંગ્રહ કરો એને પરિગ્રહ કહેવાય. અને એના રૂપી પાપનું પ્રાયશ્ચિત છે દાન. તમારે જો પૃથ્વીની શુદ્ધિ કરવી હોય તો કાળથી થાય, તમારે શરીરની શુદ્ધિ કરવી હોય તો સ્નાનથી થાય, તમારે વસ્ત્રની શુદ્ધિ કરવી હોય તો ધોવાથી થાય, તમારે ઇન્દ્રિયોની શુદ્ધિ કરવી હોય તો તપસ્યાથી થાય, તમારે ગર્ભની શુદ્ધિ કરવી હોય તો સંસ્કારોથી થાય, બ્રાહ્મણોની શુદ્ધિ કરવી હોય તો યજ્ઞથી થાય, ધનધાન્યની શુદ્ધિ કરવી હોય તો દાનથી થાય, મનની શુદ્ધિ કરવી હોય તો સંતોષથી થાય, અને જ્ઞાનની શુદ્ધિ કરવી હોય તમારે આત્મજ્ઞાનથી થાય, આત્માની શુદ્ધિ. અને પછી તો આખા ગોકુળમાં નંદ મહોત્સવ એવો જામ્યો કે ગારો જામી ગયો દહીં ને દૂધનો. એવી મટકીઓ તોડી, દહીં દૂધ. કાલે આ મટકીઓ બહુ જાડી હતી. આવી મટકીઓ રાખતા નહીં, કોઈને હાથ તૂટી જશે. એમાંય કોઈ યુવાન હતો, એ તો લાગી પડ્યા હતા મારવા માટે. મેં કીધું ભાઈ પાણો લઈ લે, હાથથી જ તોડાય એવું નથી કે હાથથી જ તોડાય. આજે પણ તમે મહારાષ્ટ્રમાં જાઓ, બોમ્બેમાં મટકી તોડ હોય જન્માષ્ટમીના દિવસે, ત્યારે જે ચડવા વાળો હોય 5, એની પર 4, 3, 2, 1 જે ચડે એ હાથમાં શ્રીફળ લઈને ચડે. મટકીઓ પણ ભાઈ કુંભારો પણ જબરદસ્ત મજબૂત બનાવે છે. એટલે એમાં ક્યાંક હાથ બાથ ઓલો થઈ જાય, એટલે ચડો ત્યારે કાં તો પથ્થર લઈને ચડવું અને કાં તો હાથમાં નાળિયેર લઈને ચડવું. એટલે આ બધાની શુદ્ધિ છે. રંગબેરંગી પતાકાઓ લગાવ્યા છે, સુગંધિત જલ છટાયું છે, તોરણો બાંધ્યા છે આસોપાલવના. 36 કલાક ઓક્સિજન આપવા વાળા બધાએ ગાયો હતી, ગાયોને હળદર ને તેલ લગાડ્યા છે. હરિદ્રા તેલ રૂપિતા, બધાને એવા તેલ ને હળદર લગાડ્યા, ચોયડા. અને એ સમયે બધાને એટલો આનંદ આવ્યો ને બધાએ ત્યાં જઈને નંદ બાબા પાસે દાન તો લીધું, બધાએ બધાઈઓ પણ આપી છે. આપણે પણ એક બધાઈ ગાઈ નાખીએ આપણા લાલાજી માટે. બાજે બાજે રે બધાઈ મૈયા તોરે અંગના, 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 મૈયા તોરે અંગના, યશોદા તોરે અંગના, મૈયા તોરે અંગના, યશોદા તોરે અંગના, બાજે બાજે રે બધાઈ મૈયા તોરે અંગના, બાજે બાજે રે બધાઈ મૈયા તોરે અંગના. બડો અનોખો લાલા જાયો, બડો અનોખો લાલા જાયો, શ્યામ રંગ સબકે મન ભાયો, શ્યામ રંગ સબકે મન ભાયો, બ્રજવાસીન કે મન લલચાયો, બ્રજવાસીન કે મન લલચાયો, ઉમંગ ઉમંગ સબ ચલે નંદ ઘર બાંધે બંધના, હોય બાંધે બંધના, હે બાજે બાજે રે બધાઈ મૈયા તોરે અંગના, બાજે બાજે રે બધાઈ મૈયા તોરે અંગના, મૈયા તોરે અંગના, યશોદા તોરે અંગના, મૈયા તોરે અંગના, યશોદા તોરે અંગના, બાજે બાજે રે બધાઈ મૈયા તોરે અંગના, બાજે બાજે રે બધાઈ મૈયા તોરે અંગના. આમ તો એક ગ્રંથ છે જેનું નામ છે વ્રજ લીલા. આ મામા સાહેબે ગ્રંથ લખ્યો છે, ક્યારેક વાંચવા મળે તો વાંચજો. એમાં એવું લખ્યું છે કે 89 વર્ષની ઉંમરે નંદ બાબાને ત્યાં પુત્ર જન્મ થયો હતો. 89 વર્ષે. અને અત્યારે પણ એવું થઈ શકે.
60 વર્ષની ઉંમરે પણ સંતાનો થયા છે. એટલે ખૂબ આનંદ હતો ને એ આનંદમાં નંદ બાબાની ઉપર એક પૌર્ણમાસી નામની એક મહિલા બ્રાહ્મણ પત્ની આવ્યા અને એણે આખું દહીંથી ભરેલું એક મટકું હતું, એમાં હળદર નાખી અને નંદ બાબા ઉપર પધરાવી દીધી. કહ્યું કે બધાય હો તો હાર ઘર લાલો ભયો હે. નંદ ભવન કે સજવાયો, નંદ ભવન કે સો સજવાયો. बैठे बधाई मैया तोरे अंगना, बाजे बाजे रे बधाई मैया तोरे अंगना. मैया तोरे अंगना, जशोदा तोरे अंगना, तोरे अंगना यशोदा तोरे अंगना. बाजे बाजे रे बधाई मैया तोरे अंगना, बाजे बाजे रे बधाई मैया तोरे अंगना. અને ખૂબ આનંદિત થઈ આખો ઉત્સવ મનાવવામાં આવ્યો. બધાના મુખ ઉપર પ્રસન્નતા હતી. અને ઉત્સવ એને જ કહેવાય. ઉત એટલે ઈશ્વર અને સૌ એટલે પ્રાગટ્ય, ભગવાનનું પ્રાગટ્ય, એનું નામ ઉત્સવ કહેવાય. અને આ ઉત્સવમાં આપણે કહીએ ને, રાજપતિ જબ रिजत है तो देवे गांव दो गांव गाड़ी, गांवपति जब रिजत है तो देवत है खेत खेत और वाड़ी. જો રાજપતિ રીજી જાય તો ગાડીઓ ગામોના ગામ આપી દે, ગાંવપતિ ગામનો સરપંચ રીજી જાય તો ખેતર એક બે ખેતર વાવવા આપી દે, એકાદી વાડી આપી દે. ખેતપતિ જબ રીજત હે ને ખેડૂત કોઈ રાજી થઈ જાય તો અન્ના તમને ભંડારો ભર દે. પણ બન્યા જબ રીજત હે, रिजत कोई दी रिजत नहीं बनियो तो, यदि बनिया कभी रिजत नहीं, अगर रिजत है तो वो कहू दांत कांढत और कहत है दे ताली. बहू राजी है जो कहे ताली मार दे. એટલે ન કહ્યું કે ભાઈ તમને રાજી કરી દો, બોલો. તો ઓલા ભિખારીને થયું કે આ રાજી કરશે, હા તો કે રાજી કરી દો. એને ગલબલિયા કર્યા, હસવા મીંડા થઈ ગયા રાજી, કે આને કહેવાય રાજી. એટલે આ વાણિયા જેવું એને કર્યું. એટલે અહીંયા તો એટલું બધું દાન આપ્યું છે કે કોઈને સોના ચાંદી હીરા જવેરાત. કોઈએ માગવા વાળા એક માણસે દોડતા દોડતા આવીને કહ્યું કે તમે નંદ બાબાને ઘરે ગયા છો? તો કે નહીં, જો આ ચાંદીના પાત્રો હું લઈ આવ્યો છું ત્યાંથી. કે નંદ બાબાએ ચાંદીના પાત્રો નથી આપતા, આ તરફ તો નાણકમ રૂપિયા જ આપે છે. કે તમે ક્યાં દ્વારમાં ગયા હતા? કે પશ્ચિમ દ્વારમાં. ઉત્તર દ્વારમાં ચાંદીના વાસણ મળે છે. એ ચાંદીના વાસણ લેવા માટે એક ભૂદેવજી જતા હતા, એ તો સામેથી એક ભાઈ સોનાના વાસણ લઈને મળ્યો. કે કઈ બાજુ? કે નંદ બાબા ત્યાંથી સોનાના વાસણ મળે છે. કે આ પૂર્વ દિશાના દ્વારમાં સોનાના વાસણો મળે છે. અને ગાયોના દાન આપ્યા. એક ભૂદેવને તો ગાયો આપી દીધી 10,000. 10,000 ગાયો લઈને ભૂદેવ આવ્યા. આપણે ગાયો બધા દાનમાં આપે પણ ફરિયાદ ન હોય, શું કરવું? એટલે આપણી ઓકાત પ્રમાણ લેવાય. ભૂદેવ લઈ આવ્યા અને 10,000 ગાયોનો ઝુંડ જોયો. ગોરાણીમાં ખીજાણા કે આ શું લેવા, આમાં ક્યાંય રેમ છે? કે મારા માટે નહીં, મેં વિચાર્યું કે થોડીક ગાયો આપણે રાખશું, થોડીક મારા સસરાની ત્યાં મોકલાવીશ, તારો ભાઈ હમણાં નોખો થયો, થોડુંક ત્યાં મોકલાવીશ. તત્કાલ મારી રાજી થઈ ગયા. ભલે ભલે લઈ આવ્યા, કોઈ વાંધો નહીં. એટલે એટલી બધી દાનોના દાન. શું વાત છે! પણ આ ભેંસનો અવાજ હતો, ગાયનો નહોતો. આતની ભગાભાઈની ભેંસ કહેવા માંડી, ગાયને માં માનો તો અમને માસી તો કયો. પણ ગાયને માં માનવાનું કારણ મેં તમને સમજાયું કાલે, કે જે મેલેરિયાની અસર થવાની હોય એ પહેલા 20 દિવસ પહેલા ગાય મામેજો ચરવા માંડે. શા માટે મામેજો ખાય? 20 દિવસ પહેલા મામેજો ખાય ને એ મામેજો અંદર જાય, અંદર મામેજાનું તત્વ દૂધમાં આવે. એ દૂધ મારા માલિકો કે મને જે સાચવનારા છે એ પીવે, એને મેલેરિયાની અસર ન થાય. જેટલું આપણી માં નથી વિચારતી એટલી ગાયમાં વિચારે છે. ગાવો વિશ્વસ્ય માતરઃ. એટલે આ ભેંસનો અવાજ હતો. ગાયનો અવાજ એકદમ મધુર રીતના હોય છે. એટલે એને તો સેટ કરી રાખશું, પણ ગાયનો અવાજ અને આ આનંદ વાસ્તવિકમાં ગાયોને પણ આવ્યો. બધા લોકો પ્રસન્ન થયા છે. અને એટલા પ્રસન્ન થયા છે કે આનંદ આનંદ અને આનંદ. કથામાં આનંદ જ હોય, ભગવાનનું જ્યાં સન્નિધિ હોય ત્યાં આનંદ જ હોય, ત્યાં મજા હોય જ નહીં. મજા શબ્દ ડાયરીમાંથી કાઢી જ નાખજો. મજામાં સજા આવી જાય એટલે આપણે જરાય મજા જોતી નથી. તમારી સારી આવક હોય
તો આનંદ આવે, તમારો સારું આરોગ્ય હોય તો આનંદ આવે, તમારા જીવનમાં સારો આવકાર હોય તો આનંદ આવે, તમારા જીવનમાં આવડત હોય તો સારો આનંદ આવે. આ ચાર અ ભેગા થાય ત્યારે આનંદનો આ ભેગો થાય. એની જેમ આ ચાર આ હોય તો આનંદ આવે. પેલો આનંદ છે આવક હોય તો, સારી આવક ન હોય તો આનંદ ન આવે. ભાઈ કેમ છો? હમણાં કઈ નથી હો ભાઈ, બિલ ભરવાના નથી. સારી આવક હોય તો આનંદ આવે. સારી આવક હોય ને જો આરોગ્ય સારું ન હોય, તમારી પાસે કરોડો રૂપિયા છે, આરોગ્ય સારું ન હોય તો શું આનંદ મેળવી શકો? આરોગ્ય પણ સારું હોવું જોઈએ. તમારી પાસે આરોગ્ય પણ છે ને આનંદ છે, અને તમને કોઈ આવકાર ન આપે, પૈસા ઘણા બધા છે, તમારું આરોગ્ય સારું છે, કોઈ તમને આવકાર જ ન આપે, આવો મારા ઘરે બેસો, તોય આનંદ ન આવે. અને આ ત્રણેય વસ્તુ હોય, આવક, આરોગ્ય અને આવકાર, પણ આવડત ન હોય તો આનંદ મેળવી ન શકો. આવડત હોવી જોઈએ. તમે MA BEd ભલે થાવ, તમે સાયન્સથી ભલે ભણો, તમે જીવનમાં LLB ભલે થાવ, તમે ડોક્ટરેટ ભલે થાવ જીવનમાં, પણ દીકરીઓને રોટલા ઘડતા પણ શીખવાડજો. રોટલા રોટલી ન હોય પાછી આવવું પડે દીકરીઓને, કે જાઓ શીખીને આવો. ઘણી બધી દીકરીઓના છૂટાછેડા થઈ ગયા, રસોઈ ન આવડે એ બાબતે. રસોઈ તો આવડવી જ જોઈએ, દાળ ભાત રોટલી શાક આવડવા જ જોઈએ. અને એક દીકરી હતી, ગ્રેજ્યુએટ થઈ ભાઈ, કોમર્સથી ગ્રેજ્યુએટ થઈ હશે, આંકડા શાસ્ત્ર. અને એને છે કે મારે તો જોબ કરવી છે, બીજું કંઈ કરવું જ નથી, મારે તો નોકરી મળી જાય, મને જોબ મળી જાય. જોબની પણ એટલો બધો ક્રેઝ છે જોબનો કે સગાઈ કરવા જાવ ત્યાં પૂછો જોબ કરો છો, એટલે કે નહીં, તો એમ કે તો કેન્સલ. એમ થાય કે જોબ સાથે લગ્ન કરવા માંગે કે છોકરા સાથે લગ્ન કરવા માંગે. અને કહ્યું કે મારે તો જોબ જ કરવી છે, કોઈ મોટી હોય બેંક એમાં. અને છોકરીએ જિંદગીમાં ચા બનાવતા માંડ શીખી, બીજું કંઈ શીખી જ નહીં. લગ્ન થઈ ગયા અને સાસુ પણ વાયડા હતા, રોજ એને કહે કે તને રસોઈ બનાવતા ન આવડે, આમ તેમ. એક દિવસ સાસુએ કહ્યું કે દીકરી મારે જવું છે, પણ તારા પપ્પાને એક તકલીફ પડશે, વીરપુરમાં કથા છે, અને કથા છે એ કથામાં જવું છે, બધાય લાભ લઈ તો હું લઈ આવું, પણ તું રસોઈ ભલે હોટલમાંથી મગાવી લેજે રસોઈ, પણ એક કામ કરજે, તારા પપ્પાને સવારમાં 5 વાગે ચા જોઈએ એ કરી દેજે. તો કે ચા તો બનાવી દે, તમે કોઈ ચિંતા ન કરો, કે ઉઠી જાજે. રોજ બેન 9:30 ઉઠતા, સીધા જોબમાં આવી જાય 10 વાગે 10:30 વાગે નાસ્તો કરીને. સાસુમાએ તૈયાર રાખ્યું હોય કે બધું થઈ જશે, ચા બનાવી દઈશ. અને અલાર્મ રાખ્યા રાત્રિના 1 વાગ્યાથી લઈ 1 વાગે 2 વાગે 2:30 વાગે 3 વાગે 4 વાગે 4:30 અને 5 એમ અલાર્મ રાખ્યા. ત્યારે માંડ ઉઠ્યા, અલાર્મ બંધ કરીને ઊભા થયા. પપ્પા તો બહાર આવી ગયા હતા. પપ્પા ચા પીવી છે ને? તો કે હા. અંદર જઈને સીધો ગેસ ચાલુ કર્યો, પણ આનું કમ ભાગ્ય એવું હતું કે એ સમયે ગેસ પૂરો થઈ ગયો. પપ્પા ગેસ પૂરો થઈ ગયો. કે દીકરા તો હવે એક કામ કર્યું, સગડી છે મેળા પર ઉતાર લે. સગડી ઉતારી, સગડીના કોલસા નાખ્યા, પણ દીવાસળીઓ મૂકીને આખી દીવાસળીની પેટી મૂકી દીધી. દીવાસળીની સળીઓ, પણ કોઈ વાતે કોલસા પેટે નહીં. કે પપ્પા કોલસા નથી પેટતા. કે એક કામ કર બેટા, એમાં કાકડી મૂકવી પડે, કાકડી મૂકતો એ પેટે. જેવા જ પપ્પા કહીને ગયા, એને ફ્રીજ ખોલ્યું, કાકડી સુધારીને કાકડી ઉપર રાખીને એની ઉપર દીવાસળીઓ કરે. પણ એમ પણ કંઈ થાય એમ નહોતું. કહ્યું કે પપ્પા થતી નથી. કે એ કાકડી નહીં બેટા, જૂનું કપડું લ્યો, એનો ચીરો કરો, કેરોસીન વાળું કરો, એ મૂકો, એને કાકડી કહેવાય. અને પપ્પા કહીને ગયા, અને પપ્પાનું ધોતિયું હાથમાં આવ્યું, ચીરો કર્યો, કેરોસીન વાળો કર્યો અને ઉપર રાખ્યો. પણ જે લોકો સગડી ચલાવતો એને ખબર છે ઉપર એક જારી રાખવી પડે. એ જારી ન રાખીને એવો કચરો વીડ્યો, આખી મસાલાવાળી ચા થઈ. 7 વાગે ચા આવી, 5 વાગ્યાની જગ્યાએ એ આખી મસાલાવાળી. એને કહ્યું આનાથી તો કોઈ હોટલે પીએ એવો તો સારું હતું. એટલે આવડત પણ હોવી જોઈએ, આવડત વિના પણ આનંદ ન થાય. આવક, આરોગ્ય, આવકાર અને આવડત, એનાથી આનંદ મળે. ને કેટલો આનંદ મળ્યો છે. તમારી પાસે 5 પ્રકારના તવ હોવા જોઈએ: ચિત્ત, વિત્ત, મિત, ગીત અને પ્રીત. એ ક્યારેક સમજાવી, આનંદ મેળવવો હોય તો આ 5 વસ્તુ જોઈએ. આ ઉલ્લાસમાં બધા લોકોએ આનંદ લીધો, એક જ વ્યક્તિએ ભાગ ન લીધો. આ પૌર્ણમાસી હતી બ્રાહ્મણની પત્ની, એને તો ભગવાનનો જન્મ થયો જ્યારે નંદ બાબાને કહ્યું કે નાચો, કે પણ મને નાચતા ન આવડે. નહીં, એક ઠુમકો લગાવવો જ પડશે. ધરારથી નચાવ્યા. એ 89 વર્ષની ઉંમરે નંદ બાબાને નચાવ્યા. એ પૌર્ણમાસીએ એક જ મહિલાએ ભાગ ન લીધો, અને એ હતા રોહિણી માતા. રોહિણી માતા, કારણ કે એના પતિ વસુદેવજી હતા જેલમાં, અહીં ગોકુળમાં રહેતા, એટલે પોષિત ભર્તુકા કહેવાય. અને પોષિત ભર્તુકાએ એટલી વસ્તુમાં ભાગ ન લેવો જોઈએ. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ કહે છે કે ક્રીડામ શરીર સંસ્કારમ સમાજો ઉત્સવ દર્શનમ હાસ્યમ પરગૃહે યાનમ ત્યજેત પોષિત ભર્તુકા.
પોષિત ભર્તુકા એટલી વસ્તુનો ત્યાગ કરવો જોઈએ, જેના પતિ વિદેશ હોય, જેના પતિ બહાર હોય, એને કોઈ દિવસ ક્રીડા, કોઈ ખેલકૂદમાં ભાગ લેવાનો નહીં. શરીર સંસ્કારમ, એને બહુ શૃંગારે નહીં કરવાનો. તમે સમાજને બતાવવા માટે શૃંગાર કરો કે પતિને બતાવવા માટે? જે પોષિત ભર્તુકા હોય એટલે જ વિધવાઓને સિંદૂર આદિ શૃંગાર વર્જ્ય છે, કે કારણ કે એ બધીની અંદર રજોગુણ છે. એ રજોગુણથી તમારા જીવનમાં પરિવર્તન આવી શકે. એના પછી સમાજ ઉત્સવ દર્શનમ, જ્યારે સમાજ ભેગો થતો હોય, સામાજિક ઉત્સવ હોય, ઉત્સવમાં ભાગ નહીં લેવાનો. એટલે પોષિત ભર્તુકા હોવાના કારણે રોહિણીજીએ ભાગ ન લીધો. બીજો છે હાસ્ય મસ્કરી. કદાચ જેનો પતિ વિદેશ ગયો હોય, બહાર હોય, એને એના દેર, એના ભાઈઓ સાથે પણ મજાક મસ્કરી નહીં કરવી. વિધવા સ્ત્રીઓએ પણ ન કરવું. એની સાથે પરગૃહે યાનમ, વારંવાર પાડોશી બેસવાય નહીં જવું. આ પોષિત ભર્તુકાના નિયમ છે, બધાને ત્યજે જ છોડવા જોઈએ. એટલે રોહિણીજીએ ભાગ ન લીધો. ગોકુળમાં બધી જગ્યાએ આનંદ ઉલ્લાસ મળ્યો ને એ સમયે ઉત્સવ મનાવ્યો. ઉત એટલે ઈશ્વર અને સૌ એટલે પ્રાગટ્ય, ભગવાનનું પ્રાગટ્ય થયું. કહ્યું કે ચાલો ટેક્સ દઈ આવીએ. કંસને ટેક્સ આપવામાં આવતો. નંદ બાબા ડબલ ગણો ટેક્સ લઈને બધાને મોકલા છે. બધાને કહ્યું કે લ્યો કંસજી, આ અમારા ગામનો ગોકુલનો ટેક્સ. અને જોયું કે ડબલ ગણો ટેક્સ આ વખતે, તો કે હા, અમારા નંદ બાબાને 89 વર્ષે દીકરો થયો છે. આને કહ્યું કે શું વાત છે? કહ્યું કે આ મારો કાર્ડ ક્યાંકનો, ક્યારે જન્મ થયો? આ બધા કે નોમના દિવસે સવારમાં. ગોકુળ વાળાને તો એ જ હતું કે નોમના દિવસે સવારમાં થયો છે. એટલે કહ્યું હાસ, આઠમની રાત્રિ વાળો નથી. કહ્યું કે ભાઈ, તમારો નંદ બાબાનો દીકરો 100 વર્ષનો થાય એવા આશીર્વાદ આપ્યા. એટલે જ કૃષ્ણ 125 વર્ષ આ ધરાતળ ઉપર રહ્યા. ક્યારેક લાગી જાય ભાઈ આશીર્વાદ. 24 કલાકમાં એક વખત સરસ્વતી મુખ ઉપર બેસે એટલે જરાય બોલાય નહીં. બોલો માગવા આવે, આપણે ગાડી બેઠા હોય, એ ભાઈ કઈ ગાય, મારી પાસે પણ કઈ નથી એમ કહ્યું. એટલે તમે ક્યારેક સરસ્વતી બેસીએ તો આપણે એના જેવા થઈ જઈએ. ક્યારેક આપણાથી બોલાઈ ગયું, કઈ નથી ભાઈ, હું એ તારી જેમ છું, તમારે ન આપવી તો ના પાડી દો, નથી આપવાનું, વાત થઈ પૂરી. પણ તમે કે મારી પાસે કઈ નથી, હું એ તારી જેવો છું ને, આવી વાતો કરવાની કોઈ જરૂરિયાત નથી. વસુદેવજી જ્યારે જેલમાં હતા ત્યારે નંદ બાબા ટેક્સ દઈને જ્યારે મળવા ગયા વસુદેવને, ત્યારે વસુદેવને જોજો, વસુદેવે પહેલો પ્રશ્ન કર્યો છે કે તમારે ગોકુળમાં ગાયો માટે, રહેવા માટે, પીવા માટે પાણી, એ જલની વ્યવસ્થા છે ને? પૂરતો ચારો છે કે નહીં? એક સિટીમાં રહેવાવાળો, જેલમાં રહેવાવાળો માણસ જ્યારે આવી ગાયોની ચિંતા કરે ત્યારે ગાયોના કતલખાના બંધ કરાવવાની જરૂરિયાત નહીં પડે. દરેક સિટીમાં રહેવાવાળો વ્યક્તિ ગાય વિશે વિચારે, મારે ગાય માટે શું કરવું જોઈએ, એટલું જ ફક્ત વિચારે. એટલે આજે કતલખાના બંધ કરવાની જરૂરિયાત નથી. દરેક ગામમાં, મને કાલે કે પરમ દિવસે કોઈ કહ્યું કે અમારા ગામમાં 2 ગૌશાળાઓ છે, એક નિરાધારની ગૌશાળા અને એક ગામની ગૌશાળા, ત્યાં આવજો. પણ મેં કહ્યું કૃષ્ણ ગાયો ચરાવવા જાય ને પછી જ ગૌશાળાની મુલાકાત લેશું, એ ગૌશાળાનું દર્શન કરશું. અને આજે બપોર પછી કનૈયો ગાયો ચરાવવા માટે જશે. કેવી ગાયો ચરાવે એ આપણે જોશું. અને એ સમયે મારે ગાયો વિશે વાત કરવી છે. રોહિણીના સમાચાર ન પૂછ્યા, બીજી કોઈ સમાચાર ન પૂછ્યા. કહ્યું છે કે એ બધું તો બરાબર છે ને? કહ્યું હા, બધું બરાબર છે. એ સમયે કહ્યું ને હસ્તેયમ બહુતિથમ સંત્યુપાતાશ્ચ ગોકુલે. મને એવું લાગે છે કે અત્યારે તમારે અહીં રહેવું બરાબર નથી, કારણ કે ગોકુળમાં કંઈ અઘટિત થવાનું છે એવું લાગે છે. મહાપુરુષોને એવો ખ્યાલ આવી જાય. સત્ય પ્રતિષ્ઠાયામ ક્રિયા ફલાશ્રયત્વમ, યોગ સૂત્ર એમ કહે છે કે એક વખત કોઈ માણસ બોલી જાય અને કોઈ સાધુ પુરુષ બોલી જાય એટલે વાત થઈ ગઈ પૂરી. જે સત્યવાદી માણસ બોલી જાય એટલે એવું થવાનું જ હોય. એ ક્રિયા ફલાશ્રયત્વમ, ક્રિયા એને ઉલ્લંઘન ન કરી શકે. અને અહીંયા 6 દિવસ થયા અને 6થા દિવસે પૂતના પહોંચી છે. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની શિશુંશ્ચ ચચાર નિઘ્નન્તિ પુરગ્રામ પ્રજાદિષુ. અને આ પૂતના પહોંચી છે. આને પૂતના એવા માટે કહેવામાં આવે, પૂતમ નાસ્તિ, જેને દીકરાઓ નહોતા. દીકરાઓ નહોતા એટલે એને પૂતના કહેતા. પૂત એટલે દીકરા, આપણે કહીએ ને આ સપૂત છે, આ કપૂત છે. પૂત એટલે દીકરો, નાસ્તી એટલે નથી. જેને દીકરાઓ નથી એ જ કોઈના દીકરાઓને મારી શકે. તમારે દીકરો હોય તો તમારી અંદર વાત્સલ્ય ભાવ હોય. વાત્સલ્ય ભાવ હોય તો કોઈના દીકરાને તમે મારી જ ન શકો. આમાંથી કોઈ મહિલાને કહેવામાં આવે કોઈના દીકરાને મારી નાખો, કોઈ મારી ન શકે, કારણ કે એની અંદર વાત્સલ્યનો ભાવ છે. સ્ત્રીઓમાં જૂજ કેસ એવા છે કે એને કોઈ સ્ત્રીએ કોઈનું ખૂન કરી નાખ્યું, એમાં દીકરાની માં હોય તો ખૂન કરી જ ન શકે. એની અંદર વાત્સલ્ય ભાવ છે. પૂતમ નાસ્તિ ઇતિ પૂતના. બીજું પૂતાન અપવિત્રાન ક્રિયતે ઇતિ પૂતના. જે પવિત્ર વસ્તુને અપવિત્ર કરે એને પણ પૂતના કહેવાય. અહીં આવીને આ ઠાકોરજીનો આ આખો
પંડાલ છે એ પંડાલમાં જ્યાં ત્યાં સિંગ ખાઈને આઈને પડીકા નાખો, આઈને અહીં થૂકો, આઈને આ કરો, તો એ આપણે પૂતના જ કહેવાય. એની સાથે સાથે પૂતમ નાશયતી, દીકરાઓને મારી નાખતી હતી એટલે નામ પૂતના પડ્યું છે. અને માસી તો એવા માટે કહે કે આ રાખડી બાંધતા કંસને કે તું મારો ધર્મનો ભાઈ છે, રાખડી બાંધતા આ બકી નામની રાક્ષસી, સાચું નામ એનું બકી રાખડી બાંધતી હોય ધર્મના ભાઈને માનીને, તો દેવકી અને પૂતના શું થાય? બે બેનો જ થાય ને. દેવકી ને પૂતના બે બેનો થાય, તો કૃષ્ણના પૂતના શું થાય? માસી થાય. એટલે પૂતના માસી કહેવામાં આવે. દેવકી હતા એ સંપૂર્ણ સાત્વિક હતા. માં યશોદા હતા એ સંપૂર્ણ રાજસી હતા. રેશમના કપડા પહેરે, સોનાના કંદરા પહેરે, એટલા બધા શ્રૃંગાર કરે. ભાઈ રાજાની પત્ની હતી, સામાન્ય એક હરતું ફરતું રાજ્ય લઈને જ ફરતા, અંધક વંશનું એક રાજ્ય લઈને જ ફરતા. આનંદ બાબાની પત્ની એટલે રાજસી હતા, અને આ પૂતના તામસી હતા. એટલે સાત્વિક, રાજસી અને તામસી એકમાંથી જ ઉત્પન્ન થયા. એટલે એ પ્રકારે પણ ત્રણેય બહેનો થાય. એટલે પૂતના, અને એ પૂતના અંદર પ્રવેશ કર્યો છે. અને એ પ્રવેશ કર્યો છઠ્ઠા દિવસે વલ્લભાચાર્યજી કહે છે સુબોધીજીનીમાં કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ 6 અવગુણ છે. અને ભગવાનમાં 6 ગુણ છે: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ભગવાનમાં ગુણ અને પૂતનામાં અવગુણ. વલ્લભાચાર્યજી કહે છે સુંદરતા લઈને વાસના જ આવે, વાસના સુંદરતાને લઈને આવે. વાસના પોતાની ગતિ પણ બદલે છે. ને આણે 16,000 બાળકોને વ્રજમાં મારી નાખ્યા હતા. એ બધાને મારીને સીધા ગોકુળમાં આવ્યા. ભગવાન કે હવે ગોકુળમાં આવ્યા છે, હવે કોઈ મારા સિવાય કોઈને પણ આંચ ન આવે. એટલે ભગવાને સીધું કહી દીધું કમ સૂન, સીધી અહીંયા આવી જા. અને પનિહારીઓ પાણી ભરતી હતી, ત્યાં આવીને વાતો કરતી કે કાલે હું લાલાના દર્શન કરી આવી. નંદ બાબાને ભલે મોડો દીકરો આવ્યો પણ કેટલો સુંદર છે. અને કહ્યું નંદ બાબાને ત્યાં જવા દે. સીધી નીકળી આ પૂતના. અને બકીએ કેવો વેશ ધારણ કર્યો હતો, આ એનો ઉલ્લેખ છે. તામ કેશ બંધવ્ય અતિશક્ત મલ્લિકામ સુવાસમ ચ કંપિત કર્ણભૂષણ. આ કાનના લટકણિયા લાંબા હતા, અને એ કંપિત કર્ણભૂષણ એમાં હલતા હતા. કોઈ લાંબા લટકણિયા પહેરીને આવે ત્યારે મને લાગે પૂતનાની નકલ છે. અત્યારે ફિલ્મોમાં એવડા એવડા લટકણ રાખે ત્યારે મને લાગે કે આ પૂતના છે. બીજું પૂતનાનું લક્ષણ કેશ બંધવ્ય, એને વાળ એવા બાંધેલા હતા, ઉપર અંબુડો રાખ્યો હતો આમ, ને એવો અંબુડો રાખીને નીકળે ત્યારે આ નકલ પણ પૂતનાની છે. માથે અંબુડો બાંધી રાખ્યો નહીં, એની અંદર મલ્લિકાના પુષ્પોથી વેણી નાખેલી હતી. આખો ચહેરો એટલો સુંદર હતો, અને વસ્ત્ર તો એવા પહેર્યા હતા, ચમકતા હતા. એક હાથમાં ફૂલ હતું, અને ફૂલ હતું એ કયું ફૂલ હતું? કમળનું ફૂલ લઈને આવ્યા હતા. અને સુંદર વેશ ધારણ કર્યો, વાળ બાંધેલા, એના ઉપર વેણી મોગરાના પુષ્પોથી ગૂંથેલા, હાથમાં કમળનું ફૂલ, લક્ષ્મી જેવા લાગતા હતા. આ વાળ હતા એની લટો અહીં સુધી લટકતી હતી, કેશની લટો લટકતી હતી, અલકાવલી. અને મેકઅપ બેકઅપ કરીને આવ્યા, ઊંચી એડીના ચપ્પલ પહેરીને આવ્યા હશે, મોટો પર્સ રાખીને આવ્યા છે. લોકોને લાગે કે આ પૈસા વાળાના જ છે. ઘણા બહેનોને શોખ હોય કે પોતે જેવા હોય એનાથી પણ વિશેષ બતાવવાનો પ્રયત્ન. એટલે આખી આ સુવિધા બ્યુટી પાર્લરની આને શરૂઆત કરી હતી. અને આનું બીજું એક વર્ણન છે. એના વાળ કેવા હતા? જ્યારે પૂતના નીચે પડશે ત્યારે એના વર્ણનમાં આવશે કે પૂતનાના વાળ હતા એ લાલ હતા. મને એવું લાગે મહેંદી નાખવાની શરૂઆત પણ પૂતનાએ જ કરી હશે. કાળા વાળમાં સફેદ થાય ને એમાં પાછી મહેંદી નાખે. લાલ વાળ છે એવો ઉલ્લેખ છે. એટલે મહેંદીની શરૂઆત કરનારી પણ છે. અને જેનામાં પવિત્રતા ન હોય ને એ જ મહેંદા નાખે, એ જ ડાયો કરાવે. જેનામાં પવિત્રતા ન હોય એ જ આવા શ્રૃંગારો કરે, ઝૂટકતા કરે ને વાળ આવા રાખે ને, એ પવિત્રતા વિના એને જ પૂતના કહેવાય. અને પૂતનાએ પ્રવેશ કર્યો અને આગળ ગયા તો ગામમાં મળ્યા. ભાભા મંડળ રમતું હતું હુકમબાજી, એ રમતું હોય ને વીરપુરમાં રમતું હોય તો. અને હુકમબાજી રમવા વાળા હોય એ કે એક વાત તો સાચી, પણ એ કે છોકરો બહુ જબરો હો ભાઈ, એટલો મનમોહક. હું તો કાલ છાસ લેવાના બાને દર્શન કરી આવ્યો, આવી વાત કરતા હતા. નંદ બાબાના ભવનમાં જવા દે. જેવા જ નંદ બાબાના ભવનમાં પહોંચ્યા છે, યશોદાએ જોયું કે ઓહો, ઊંચી એડી વાળી, મોટો અંબુડો, કાનમાં ઝૂલા, સોનાના આભૂષણો, આ પીળા લાલ પીળા એવા વાળ, આ ચોક્કસ મહારાણી જ હોય. મથુરામાં ખબર પડી હશે, નંદ બાબા ગયા અને મારે એનું સ્વાગત કરવા જવું પડે. હાથમાં લાલાને લઈને કીધું આવો આવો પધારો. કહ્યું કોઈ દાસીને મોકલવાના નથી, હું પોતે એના માટે જલપાનની સેવા કરીશ. તત્કાલ જલપાન લેવા માટે ત્યાં ને ત્યાં એને બાળક મૂકી દીધો એ પલંગ ઉપર ને સીધા અંદર લેવા ગયા. ત્યાં જે ઊભી હતી બધી સ્ત્રીઓ,
જે નોકરાણીઓ દાસીઓ ઊભી હતી, વરસ્ત્રીયમ તત્પ્રભયા ન દર્શિતે, અને આંખ જ કાઢી, કોઈ બોલી ન શક્યું. તત્કાલ લાલાને લીધો હાથમાં, અને લાલાને હાથમાં લીધો, અને લાલાની સામે જોયું કે આ લાલાને સેજ નજીક લીધો કે આ તો લાલાએ આંખો બંધ કરી દીધી. ભગવાન કે ન જોઈએ, નિમિલિતે ક્ષણ, ભગવાને આંખો બંધ કરી દીધી. અને આંખો બંધ કરી દીધી એના વિશે એટલી ટિપ્પણીઓ લખાણી છે. હરિસુરી મહારાજજીએ 15 ઉત્પ્રેક્ષા આપી. વલ્લભાચાર્યજીની ભાષામાં બોલીએ તો ઉત્પ્રેક્ષા, ને આપણી લોકલ ભાષામાં બોલીએ તો કારણો. ભગવાને શા માટે આંખ બંધ કરી? હરિસુરી મહારાજજી 15 કારણો આપે છે. વિશ્વનાથ ચક્રવર્તી કરીને એક ભાગવતજીના મોટા ટીકાકાર થયા, એને 4 કારણો આપ્યા. અને શ્રી જીવ ગૌસ્વામી ચૈતન્ય મહાપ્રભુજીના શિષ્ય એને 6 કારણો આપ્યા. આ બધા કારણો ગણાવીએ તો 12 એમને વાગી જાય. તમને 2-5 કારણો બતાવું. એમાં વલ્લભાચાર્યજી કહે છે સુબોધિનીજીમાં કે એ અવિદ્યા છે, અને ભગવાનની દ્રષ્ટિ અવિદ્યા પર પડે એટલે અવિદ્યા ટકે નહીં. અવિદ્યા ટકે નહીં તો લીલા કેમ થાય? એટલે ભગવાને આંખ બંધ કરી છે. હરિસુરી મહારાજજી કહે છે કે પૂર્વ જન્મમાં આણે કઈ સાધના કરી છે. આમ વિચાર કર્યો કે આણે ચોક્કસ કંઈક તો સાધના કરી જશે. આ કોણ છે? આપણે વિચાર કરીએ કે મેં આને ક્યાંક જોયા છે, આંખ એમને બંધ થઈ જાય. ભગવાન કે મેં આને ક્યાંક જોઈ છે. યાદ આવી ગયું કે ઓહો, આ તો બલીની દીકરી છે રત્નમાલા. જે રત્નમાલા વામનના રૂપમાં મને જોઈને વિચાર કર્યો કે મારો આવો પુત્ર હોય તો મારે એને સ્તનપાન કરાવવું, આની ઈચ્છા બાકી રહી ગઈ એટલે છે. એટલે ભગવાન વિચારતા હતા, એટલે આંખ બંધ થઈ ગઈ. વિશ્વનાથ ચક્રવર્તી કહે કે નહીં, એમ નહીં. કડવી દવા હોય એ કડવી દવા ખાઈ ન શકીએ. ઝેર કેમ પીવાય? આપણે કડવી દવા ખાવી હોય તો આમ દવા મૂકીએ, પાણી પી લે, એમ નહીં. આમ કરીને છોકરા મૂકે. એટલી કડવી છે, એ કડવીની આંખને કઈ સંબંધ નથી. આ ઝેર તો એટલું કડવું છે એટલે ભગવાને આંખ બંધ કરી. કોઈ કહેતા હતા, આ વિશ્વનાથ ચક્રવર્તી પછી જીવ ગૌસ્વામી કહે કે ભગવાન ભોળાનાથનું ધ્યાન ધરતા હતા કે હે મહાદેવ, મારો જન્મ તો માખણ મિશ્રી માટે થયો છે, અને આ તત્કાલ આવતા વેત જ ઝેર, આ ઝેર પચાવવાની તાકાત તો તારામાં છે. એટલે એનું ધ્યાન કરતા હતા. એક મત એવો છે કે ભગવાનની ઉગ્ર દ્રષ્ટિ, ભગવાનની દ્રષ્ટિ પડે તો માણસ ઉગ્ર ન થઈ શકે, એટલે ભગવાને આંખ બંધ કરી દીધી. ભગવાનનું એક આંખ સૂર્ય છે, એક આંખ ચંદ્ર છે. ભગવાને વિચાર કર્યો કે આને સૂર્યલોકમાં પણ નથી મોકલવી, આને ચંદ્રલોકમાં પણ નથી મોકલવી, આને તો મારો વૈકુંઠ મળવો જોઈએ, એટલે ભગવાને આંખ બંધ કરી છે. ભગવાને કહ્યું 4 આંખ મળી જાય. એક મત એવો છે 4 આંખ મળી જાય તો પ્રેમ થઈ જાય. ભગવાન કે પ્રેમ થઈ જાય તો એનો હું મોક્ષ કેમ કરાવીશ? એટલે ભગવાને આંખ બંધ કરાવી. અને એક મત એવો છે, વલ્લભાચાર્યજી કહે કે પૂતના વાસના છે, અને વાસનાને દૂર કરવી તો ઉપાસના કરવી પડે. ઉપાસના માટે આંખ બંધ કરવી પડે. પાપના પ્રવેશ દ્વારો 2 છે, કાન અને આંખ. આપણે કહીએ કે ભાઈ હું ગમે એવું જોઉં તો મારામાં કઈ અસર ન થાય. તમે જોવો એટલે સૂક્ષ્મ મન એને કેચઅપ કરી લે, એ પછી વિચારો જાગૃત થાય. તમે જેવું જુઓ ને એવું તમારા મન ઉપર અસર થાય. તમે ભલે મનમાં લ્યો નહીં, પણ તમારા મનમાં અસર થાય. સ્વપ્ન આવે, બીજું કંઈ નથી, તમારા સૂક્ષ્મ મને કેચઅપ કરી લીધું છે. આજ નહીં તો કાલે આપણે બધા એમ ઓમ કોલર ચલાવીને કે મારા ભેગા બેસવાવાળા છે બધા હુકમબાજી રમે, પણ હું કોઈ દી રમું નહીં. મારી સાથે બેસવાવાળા છે બધા દારૂ પીએ, પણ આપણે દારૂ ન પીએ. પણ સૂક્ષ્મ ક્યાંક સંસ્કાર પડ્યો રહેશે ને અંદર, તો આવતા જન્મમાં દારૂની બાટલી પકડશો. એટલે નબળા માણસ ભાગે બેસવું નહીં. તમે કાનથી પણ જેવું તેવું સાંભળો એટલે તમારી વૃત્તિ નબળી થાય. સારી વૃત્તિ માટે સાંભળો. મને આનંદ થાય છે, આ વિભૂતિ નામની દીકરી જે 5 મિનિટ પણ ક્યાંય બેસે નહીં, પણ એ કથામાં 2-2 કલાક સુધી બેસે છે. આ ભગવાનની કથાનો પ્રત્યક્ષ પ્રભાવ. ભગવાનની કથાથી શું થાય? એ 5-10 મિનિટ માટે પણ બેસે નહીં, એ 2-2 કલાક સુધી કથા સાંભળે. એમ થાય કે ઠાકોરજી પ્રત્યક્ષ હાજર છે. એની ખાતરી શું? તો કઈ કે એવી દીકરીને પણ 2 કલાક સુધી બેસાડી દે, એ ઠાકોરજી કથામાં સાક્ષાત હાજર છે. એના માટે બીજા કોઈ પ્રમાણોની જરૂરિયાત નથી. છેલ્લા 3-4 દિવસથી એ દીકરી ખુરશી ઘરે બેસાડવી જેને અઘરી થઈ જાય. આ ભગવાનની કથાનું મહત્વ છે. ભગવાનની કથામાં ભગવાનની ઉપસ્થિતિ છે. જ્યાં જ્યાં ભગવાનની કથા થાય ત્યાં ત્યાં ભગવાન હાજર થઈ જાય છે. એટલે પાપના દ્વાર આંખ અને કાન છે. એટલે આ કાનથી સાંભળવું હોય તો કથા જ સાંભળવી જોઈએ. બાકી તો ઢોલનો અવાજ આવે, 2 ઢોલનો અવાજ આવે એ કહે છે ધિક્તાન ધિક્તાન ધિગેતાન કથયતિ સતતમ કીર્તનસ્થો મૃદંગ એશામ શ્રીમદ યશોદા સુતપદ કમલે નાસ્તિ ભક્તિર નરાણામ. જે માણસોની ભક્તિ યશોદાના પુત્રના એશામ શ્રીમદ યશોદા સુતપદ કમલે, કૃષ્ણના યશોદાના પુત્ર કૃષ્ણના ચરણોમાં જેની મતિ નથી, નાસ્તિ ભક્તિર નરાણામ, જે મનુષ્યોની ભક્તિ નથી એને ધિક્કાર છે.
એશામ આભીર કન્યા પ્રિય ગુણ કથને નાનું રક્તા રસજ્ઞા. એશામ આભીર કન્યા, આહિરની કન્યા રાધા, પ્રિય ગુણ કથને, એના પ્રિય ગુણ છે એના કથનમાં, એની વાતમાં નાનું રક્તા રસજ્ઞા, જેને રસ નથી, જેની કૃષ્ણની વાતો સાંભળવામાં એને ધિક્કાર છે. એશામ શ્રી કૃષ્ણ લીલા લલિત ગુણ કથા સાદરવ નૈવ કર્ણો, જેને કૃષ્ણની કથા સાંભળવા માટે જેના કાન આદર આપતા નથી, કથા નથી સાંભળતા, એને ધિક્કાર છે, ધિક્કાર છે, ધિક્કાર છે. એવું ઢોલ બોલે છે, એવા તબલા બોલે છે, ધીક ધીક ધીક, એ કહેવા માંગે એને ધિક્કાર છે. એટલે આપણે ધિક્કાર ન થાય એટલે કથા સાંભળવી જોઈએ. અને આ આંખમાંથી પાપ મનમાં જાય, મનથી બુદ્ધિમાં, બુદ્ધિથી વિચારમાં, વિચારથી આચારમાં, ને આચારથી આચરણમાં. એટલે ભગવાને પાંપણ એવા માટે જ આપી, કંઈ આડાવડું જોઉં તો આંખ બંધ કરી જાઓ, કંઈક આડાવડું સાંભળવું હોય તો ઊભા થઈને નીકળી જાઓ. કારણ કે પાપનો પ્રવેશ દ્વાર એ છે ખરાબ જોવું નહીં, ખરાબ સાંભળવું નહીં. દ્રષ્ટિ, વૃષ્ટિ, સૃષ્ટિ અને ટ્રસ્ટી ઉપર વિશ્વાસ નહીં કરવો. દ્રષ્ટિ ગમે ત્યાં પડી જાય. સૃષ્ટિ એટલે આ સૃષ્ટિ એટલે જગત, આજે તમારા વખાણ કરે, કાલ ગાળો આપશે. અને છેલ્લે આ સમાજમાં વૃષ્ટિ, વરસાદ પણ ગમે ત્યાં થઈ જાય. અને અત્યારનું કેવું હોય તો ટ્રસ્ટી, જેવા જ લીધા ભગવાને, ભગવાને આંખો બંધ કરી લીધી. ભગવાનને જેવું જ સ્તન મુખમાં આપવામાં આવ્યું છે, ભગવાને એ સ્તન સાથે પ્રાણ ખેંચો છે. અને એવો પ્રાણ ખેંચો એ સમયે આ બોલવા માંડી, સા મુંચા મુંચા અલમિતિ પ્રભાષિણી, મને છોડ, મને છોડ. પણ ભગવાન છોડે એવા હતા. ભગવાને એવો પ્રાણ ખેંચો, એ સમયે રાક્ષસીના રૂપમાં મોટી થઈ ગઈ. અને એ માં રાક્ષસીના રૂપમાં થઈને લગભગ 16 થી 18 કિલોમીટર સુધી લાંબી થઈ. અને 16 થી 18 કિલોમીટરમાં 6 કોષમાં પડી. 6 કોષ એટલે 18 કિલોમીટર એવી પડી કે 6 કોષના વૃક્ષોનું કચર ઘાણ નીકળી ગયું, બધા વૃક્ષો ચૂંદો થઈ ગયા. આ રાક્ષસીના સ્તન ઉપર ભગવાન પડ્યા હતા. અને એક જોરદાર અવાજ આવ્યો. આ તરફથી ગોપીઓ કહ્યું, શું અવાજ આવ્યો? કાનો લાલો ક્યાં? લાલાને જોવા ન મળ્યો. યશોદા દોડીને ગયા. કે તો ગામના પાદરથી થોડેક દૂર એક 18 કિલોમીટર જેવડી લાંબી એક મહિલા, એક રાક્ષસી, એના સ્તન ઉપર કૃષ્ણ હતા. તત્કાલ લઈ આવ્યા. બધી ગોપીએ કહ્યું કે આમ આપી દેવાય, તમને કંઈ ખબર પડે છે કે નહીં? બહુ ઠપકો આપ્યો છે. પણ અહીંયા કહે છે કે ભગવાન કોઈને છોડતા નથી. છાંદોગ્ય ઉપનિષદ કે નચ પુનરાવર્તતે, ભગવાન એકવાર પકડે પછી છોડતા નથી. આ છોડ છોડ 2 વાર કહ્યું, એમાં એક છોડ એવા માટે છે, વિદ્વાનો એનો મત કહે છે કે ભગવાનનો સ્પર્શ થઈ જાય ને તમારી બુદ્ધિ સુધરી જાય. ખાલી ભગવાનને સ્તનને સ્પર્શ કર્યો, આની બુદ્ધિ, શરીરને સ્પર્શ થતા બુદ્ધિ સુધરી ગઈ. એટલે કહ્યું છોડી દો, છોડી દો, એમાં ઝેર છે. પણ ભગવાન પછી છોડે? એકવાર પકડે, ભગવાનનો તો નિયમ છે, પકડે જ નહીં, પકડે પછી છોડે નહીં. આજકાલ થોડા છે કે આજે ભાજપમાં હોય, કાલે કોંગ્રેસમાં હોય, આ છોડીને આ પક્ષમાં હોય જાય. એમ આજે માના હોય તો કાલ પત્નીના થઈ જાય, આજે બધાને મદદ કરવા વાળો કાલે આ થઈ જાય. એવી વૃત્તિ નહીં. ભગવાન એકવાર પકડે પછી છોડતા જ નથી. અને એ સમયે યશોદાને ખૂબ ઠપકો આપ્યો છે ગોપીઓએ કે આવી રીતે દીકરાને આપી દેવાય. પણ એક કામ કરીએ, હવે તમારા દીકરાને આપણે અપવિત્ર થઈ ગયો કે એની નજર બજર ન લાગે, નજર ઉતારીએ. અને કૃષ્ણ ત્યારે રડતા હતા. પણ આ લાલો રડતો એટલે ગૌમૂત્રેણ સ્નાપયિત્વા પુનર્ગો રજસાર્ભકમ, ગાયના ખીલાની રદ લગાડી, ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું. અને રક્ષામ વિદધિરે સમ્યક ગોપૃચ્છ ભ્રમણાદિભિ, ગાયના પૂંછડાથી બધામાં પૂંછડું અડાડ્યું. તમારો દીકરો પણ જ્યારે રડતો હોય, શાંત ન રહે, ત્યારે આ પૂતનાષ્ટકમના 8 શ્લોકો છે. તમે ગાયનું પૂંછડું અડાડો, ગૌમૂત્રથી સ્નાન કરાવો, ગાયના ખીલાની રદ લગાડો અને ભગવાનને પ્રાર્થના કરીને આ શ્લોકો બોલો એટલે તમારું બાળક બચી જાય અને એ રડતું પણ બંધ થઈ જાય. આ પૂતનાષ્ટકમનો. અને બધી ગોપીઓ ભગવાનના નામ લઈને જ યાદ કરતી હતી. કહેતી હતી કે હે અજન્મ નામના પ્રભુ, મારા દીકરાના ચરણની પગની રક્ષા કર. હે મણિમાન નામના પ્રભુ, મારા દીકરાના ઘૂંટણની રક્ષા કર. હે યજ્ઞ પુરુષ, મારા દીકરાની સાથળની રક્ષા કર. હે અચ્યુત, મારા દીકરાના કમરની રક્ષા કર. પછી પૂછડું અડાડે. હે પરમાત્મા, મારા દીકરાના, હે હયગ્રીવ નામના પરમાત્મા, મારા દીકરાના પેટની રક્ષા કર. હે કેશવ નામના દેવતા, મારા દીકરાના હૃદયની રક્ષા કર. હે સૂર્ય નામના દેવતા, મારા દીકરાના કંઠની રક્ષા કર. હે વિષ્ણુ નામના નારાયણ, મારા દીકરાની ભુજાની રક્ષા કર. પૂછડું અડાડે. હે ઉરુક્રમા, હે વામન ભગવાન, મારા દીકરાના મુખની રક્ષા કર. અને હે ઈશ્વર, મારા દીકરાના મસ્તકની રક્ષા કર. આખા શરીર ઉપર પૂછડા અડાડીને શ્લોક બોલ્યા છે. સુંદર શ્લોકો સાથેનું છે. અને ગોપીઓ બોલવા મંડી ગઈ છે. અવિયાદ જો
યજ્ઞોચ્યુત કટિતટં જઠરં હયાસ્ય રત્કેશવાસ્ત્વદુરૈ સૈનાસ્તકનંથં વિષ્ણોર્ભુજં મુખમુરુ ક્રમેશ્વર બધી બાજુથી રક્ષા કરે. અહીંયા ભગવાન કહેવા માંગે છે કે મારા કરતા મારું નામ મોટું છે. ભગવાનના નામથી ભગવાનનું જ રક્ષણ છે. એટલે ભગવાનના નામના જપમાં સેજ પણ તમારે ઢીલાસ રાખવી જ નહીં. માળા કરવા માટેની એ તો તમારું મન, તમારું ચિત્ત ચોંટાડવા માટે છે. બાકી તો એમનેમ પણ તમે માળાઓ કરી શકો. એક કોઈ ગોવાલણ જતી હતી અને ગોવાલણ ખુશ હતી. રોજ એક સાધુને સામે મળે, ગોવાલણ સામે નમસ્કાર કરે, સાધુ પણ નમસ્કાર કરે. રોજ બેયનો ભેટો થાય. હાથમાં માળા લઈને સાધુ રોજ નીકળતા હોય. અને એક દિવસ એ ગોવાલણ ભેગી થઈ, બહુ ખુશ હતી. સાધુએ પૂછ્યું, ખુશ કેમ છે એટલી? કે આજ મારો વેપાર બહુ થયો, આજ દહીં દૂધ મારું બધું વેચાઈ ગયું. કેટલા રૂપિયા મળ્યા ખબર નથી. કે આ જે પણ છે હું તો રોજ જેટલા પૈસા કમાવ એ આ હાંડામાં જ નાખી દઉં, મારા પતિને આપી દઉં. કે ગણતી નથી? કે નહીં. કેમ? કે મારે ગણવા શું? મારે જે જોતું હોય એ મારો ઘરવાળો મને લઈ દે, પછી મારે ગણી ગણીને શું? એ બે હિસાબ મને આપે તો મારે થોડો હિસાબ રખાય. એ સમયે આ સંતે પણ માળા તોડી નાખી. એટલે કોઈએ કહ્યું, ગાલિબ ને તોડ દી તસ્બીહ યહ કા કર કે ગિન કર કરું ક્યા નામ ઉસકા જો બે હિસાબ દેતા હૈ. જે તમને આપવામાં હિસાબ નથી રાખતો એના નામમાં હિસાબ રખાય. શ્રી કૃષ્ણ શરણમ મમ, એમાં હિસાબ હોય. એટલે અસંખ્યેય રીતે સતત ભગવાનનું ભજન થાય. એવી રીતે પૂતના જેવી નીચે પડી ગઈ. આ બાળકનું રક્ષણ થયું. દોડતા દોડતા નંદ બાબા આવ્યા અને નંદ બાબાએ જોયું કે આ રાક્ષસી એવડી બધી મોટી 18 કિલોમીટરમાં પડી ગઈ. અને મને આ એક હનુમાન પ્રસાદ પોદારની વાત યાદ આવે. આજ સુધી આનો જવાબ હતો નહીં, પણ હનુમાન પ્રસાદ પોદારે આનો જવાબ લખ્યો છે. મને બહુ ગમ્યો. કંસ ઈર્ષાળુ હતો. જો કદાચ આ કૃષ્ણએ લીલા જ કરવી હોત, ઠાકોરજીએ લીલા જ કરવી હોત, તો વૃક્ષોની માથે શા માટે પછાડી? 18 કિલોમીટરમાં વૃક્ષનો કચર ઘાણ કાઢ નાખ્યો. એટલે પ્રકૃતિ પ્રેમી હોત તો કૃષ્ણ ઉપર કેસ કરી નાખે કે પ્રકૃતિનું એટલું નુકસાન કર્યું છે. ભગવાન પૂતનાને એમને પણ મારી શકતા હતા, પણ શા માટે 18 કિલોમીટરના વૃક્ષોનો કચર ઘાણ કઢાવી નાખ્યો? હનુમાન પ્રસાદ પોદારે જબરદસ્ત લખ્યું છે. મને આ વાત ગળે ઉતરે છે. શાસ્ત્રીય વાત નથી, આ એનો મત છે. એને કહ્યું કંસ ઈર્ષાળુ હતો કે આ નંદ બાબા અને આ બધા જંગલોમાં ફરવા વાળા એ દૂધનું જ બધું કરે છે, એટલે ટેક્સ લેતો. દહીં દૂધ ઘીનો પૈસા લેતો, એનો ટેક્સ લેતો. અને એ સમયે કંસે નિર્ણય કર્યો કે આ બધા ગરીબ થવા જોઈએ, મારે અહીંયા નોકર થવા જોઈએ. આ બધા પૈસાવાળા બહુ હતા. અને ભવિષ્યમાં પણ જેની પાસે ગાયો હશે, જેની પાસે પશુપાલન હશે, પૈસાવાળો ગણાશે. હું વ્યાસપીઠથી બોલી ગયો, 100 રૂપિયા હશે લીટરના, અને લગભગ 2-5 વર્ષમાં 100 રૂપિયા થઈ જ જશે લીટરના. મળશે નહીં 100 રૂપિયા લીટર વિના દૂધ. અને એ પશુપાલન વાળો સુખી થશે. અત્યારે જેને ઘરે પણ ગાયો પશુપાલન છે બધા સુખી છે. તમારામાં રાખી છે કોઈ ગાયો ભેંસો? આવે છે ને રોજ 200 રૂપિયાનું દૂધ થઈ જાય. 400 નું લ્યો. 400 અત્યારે તમે ક્યાં કમાઈ શકો સાહેબ? 400 કમાઈ ન શકે. એટલે પશુપાલન સૌથી મોટું ધન ગણાતું ને ભવિષ્યમાં ગણાશે. પણ આ એટલું બધું ધન હતું. આ બધા બહુ પૈસાવાળા હતા. આમ રે ગામડાઓમાં, આમ નેસમાં પણ પૈસાવાળા હતા. એ કીધું કે આ મારે અહીંયા નોકર બનવા જોઈએ. નોકર બનવા જોઈએ તો આ બધાનું ગાય ઉપર પશુપાલન ઉપર છે. તો એક કામ કરું, એના પશુ નબળા પડે. એના પશુઓ નબળા ક્યારે પડે? કે આ જંગલોમાંથી આ લીલું ઘાસ બંધ થઈ જાય ને તો થાય. લીલું ઘાસ બંધ ક્યારે થાય? કે જંગલોમાં એવા વૃક્ષો વાવી દઉં કે લીલું ઘાસ ઉગવાનું બંધ થઈ જાય. જેમ દેશી આપણે બાવળ છે ને, વિદેશી બાવળ, એ વાવી દો એટલે કંઈ ઉગે જ નહીં. એવા વૃક્ષો લઈ આવ્યો કંસ અને કહ્યું ગોકુળની બાજુમાં વાવી દો એટલે કંઈ થાય જ નહીં. ગાયો ભૂખે મરે, ગાયોનું દૂધ ઓછું થાય, આ બધા મારા નોકર બની જાય. એટલે એક એનું ઉપવન બનાવ્યું હતું ને એ ઉપવનમાં એવા બધા વૃક્ષો વિદેશી વાવ્યા હતા જે પાણીનું શોષણ કરી લે અને બીજા બધા વૃક્ષો છે એનું નાશ કરી નાખે. ભગવાને કહ્યું કે એના જ હથિયારથી એનું જ કામ પૂરું કરી નાખું. એટલે પૂતનાને એવી પછાડી કે એ બધા વૃક્ષોનું કતરઘાણ નીકળી ગયું. અને એ જ વૃક્ષોના મૂળિયા કાઢ્યા. પછી નંદ બાબાએ એ મૂળિયા સુકાવ્યા, એના ટુકડા કર્યા. એ જે લાકડાઓ હતા એ લાકડા સુકાવ્યા, એના ટુકડાઓ કર્યા. પૂતનાના ટુકડાઓ કર્યા અને પૂતનાના ટુકડા રાખીને અગ્નિ સંસ્કાર આપ્યો છે. ભારતની સંસ્કૃતિમાં અગ્નિ સંસ્કાર સૌથી શ્રેષ્ઠ છે. બાકી તો એક સંસ્કાર આવે પારસી લોકો કરે છે. એ
એ જંગલમાં નાખી આવે લાશને, કીડા મકોડા ખાઈ જાય. એક શરીરનો દેહનો ત્યાગ એવી રીતે છે. પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજે કહ્યું કે નર્મદાજીમાં પધરાવજો મારો દેહ. તમારા શરીરમાં પથ્થર બાંધીને ગંગાજીમાં, યમુનાજીમાં, નર્મદાજીમાં પધરાવવામાં આવે. એ જલ ત્યાગ પણ કહેવાય. અને એક ત્યાગ એવો છે કે માણસને સમાધિ આપે. સમાધિ બે જ લોકોને અપાયો. જેને શરીરનું ભાન ન હોય એને સમાધિ અપાય, કાં તો કોઈ સંતને અપાય, અને જે નાનું બાળક હોય જેને શરીર સાથે લેવા દેવા જ નથી એને અપાય. અત્યારે કોઈ હું વિરોધ માટે નથી કહેતો, પણ અત્યારે સાધુ પરંપરામાં સમાધિની પરંપરા ચાલે એની જગ્યાએ મને અહીં ગમ્યું પૂજ્ય બ્રહ્મલીન સબરનદાસ બાપુજીને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો. એના જ જ્યાં પટાંગણમાં અગ્નિ સંસ્કાર આપ્યો અને પછી એની અસ્થિઓ બધામાં પધરાવવામાં આવી. એટલે અગ્નિ સંસ્કાર સર્વથી શ્રેષ્ઠ છે. અગ્નિ સંસ્કારમાં માણસ મરે કે જીવે એનું પરીક્ષણ પણ થઈ જાય. બહેનો તો ન ગયા હોય પણ પુરુષો ગયા હોય અગ્નિ સંસ્કાર આપવા માટે. એ પ્રદક્ષિણા ફરે ચારેનો પુત્ર, જમણા અંગૂઠે જ આગ આપે. જમણા અંગૂઠે આગ આપે. જમણા અંગૂઠામાં તમે લાઇટર અડાડજો ક્યારેક, આય અસર થશે. આ તમારું મસ્તક છે, આ ઊંધી ખોપરી છે, એ ઊંધો વાટકો સમજો. આ ઊંધો વાટકો છે, એની વચ્ચે એક સોપારી જેવો દાણો છે, આમ હલે, એને મગજ કહીએ છીએ આપણે. અહીંનું રહેલું બધું પ્રવાહી જામી જાય ને એ જામી જાય એટલે ઓલું આમ હલવાનું બંધ થઈ જાય, બંધ થઈ જાય એટલે આપણે જેને કહીએ કે ભાઈ કોમામાં છે, એને કંઈ ખબર જ ન પડે. ઋષિઓ જેને સમાધિ કહે, હિમાલયના પર્વત ઉપર આ બધું થીજી જાય ને એટલે એ હિમાલયમાં આપણા ઋષિઓ 200-200 વર્ષ સુધી સમાધિમાં બેઠા રહે. એટલે એ થીજી જાય એ પ્રવાહીને પાછું હાલતું કરવું હોય, અહીં પગે લાઇટર અડાડો કે અગ્નિ અડાડો એટલે આ બધું બરાબર થઈ જાય. ઘણા લોકો જીવતા એવા સ્મશાનેથી અંગૂઠે અગ્નિ આપે ને ઊભા થઈ જાય, બાપા જીવતા પાછા આવતા રહે. અને મને એવું લાગે આ મગજ સાથે સીધો સંપર્ક છે પગના અંગૂઠાનો, એટલે જમાય આવે એને સસરા પગ ધોઈ નાખે. ટાઢા રેજો, દીકરીને પરણાવીએ છીએ. અને ઘરવાળા પણ મને એવું લાગે કે રોજ જમણો પગનો અંગૂઠો ધોઈ કે શાંત રેજો સવારના પોરથી. એટલે આનો પ્રયોગ હશે. એટલે અગ્નિ સંસ્કાર કરવા માટેની તૈયારી કરીને જ્યારે અગ્નિ સંસ્કાર આપ્યો, ધૂમસ્વા ગુરુ સૌરભ, એના શરીરમાંથી અગર નામના ધૂપની સુગંધ આવી. અને અગર અને ટગર આ બે ધૂપ છે. એ અગર ઉપરથી જ અગરબત્તી શબ્દ આવ્યો છે. અગરબત્તી તો વાપરવી જ ન જોઈએ. એની અંદર વાંસની સોટીઓ આવે. વાંસની સોટી બાળવી નિષેધ છે. વાંસને બાળવો તમારો વંશ આગળ ન વધે. વાંસને બાળવો લગભગ સ્ટીકમાં કોઈક જ એવી અગરબત્તી છે, મને ખબર નથી, જેમાં સ્ટીકમાં વાંસની સોટી, બાકી વાંસની જ આવે. એટલે ધૂપ તો પેલા ઓલો જ આવતો છે, ધૂપ લગાડવામાં આવે. પણ ખેર, જો વાંસની સોટી ન હોય તો અગરબત્તી કરજો, બાકી એ નિષેધ છે. અને પુષ્ટિમાં તો નિષેધ જ છે. ધૂપ કેવો હોય પુષ્ટિમાં, ખ્યાલ છે કે? અને એ સુગંધ આવી એટલે અહીં ભગવાન આ અંદરથી સુગંધ એવા માટે આવી, માં જેવી ઉત્તમ ગતિ ધાતૃ ચિતામ તતોન્યહમ, એવા માટે ગતિ આપી ભગવાને કે માં જેવું કામ કરવા આવી હતી. એટલે પરમાત્મા કોઈને મારવા માટે નહીં, તારવા માટે આવે છે. અને અહીંયા પૂતનાને પણ તારી દીધા છે. તારવા 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 છબીલોલા, આવ્યા છે ગોકુળ તારવા. તારવા 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 છબીલોલા, આવ્યા છે ગોકુળ તારવા. એટલે ભગવાન તારવા માટે આવ્યા છે. અહીંયા એક કથા ભાગવતજીમાં નથી, પણ બધા સંતોનો મત છે ને બધાનો ભાવ આવો છે કે ભગવાન ભોળાનાથ પણ દર્શન કરવા માટે આવે છે. ભાગવતજીમાં નથી ક્યાંય, એટલે હું અહીં લઈશ નહીં. તમને એમ ન થાય કે કથા કેમ ન લીધી, પણ સંતો વારંવાર કહે કે ભગવાન ભોળાનાથ ઠાકોરજીના દર્શન કરવા આવ્યા. 4 હઠ ભેગી થઈ. યશોદાજી કે હવે કોઈના હાથમાં આપવું જ નહીં, દર્શન કરાવવું જ નહીં. શ્રી હઠ, નંદ બાબા ત્યાંના રાજા છે, દર્શન કરાવી દો. રાજા હઠ, યોગીના રૂપમાં આવ્યા. યોગી હઠ, દર્શન કરીને જ જાય. અને નાના બાળકના રૂપમાં ઠાકોરજી છે કે મારે દર્શન આપવા છે, એ 12 હઠ. એ 4 હઠ ભેગી થઈ ને નગર મેં જોગી આયા, એ ત્યાંથી શરૂઆત થઈ. આ સંતો વારંવાર ભાગવતજીમાં પ્રસંગ ન હોવા છતાં પણ લે છે. એનું એક જ કારણ છે, આ વ્રજ લીલા નામના ગ્રંથમાં છે. અને વ્રજ લીલા નામના ગ્રંથમાં કહેવા માંગે કે હરિને હરમાં કઈ ભેદ નથી. હરિને મળવા હર આવે ને હરને મળવા હરી જાય છે. એટલે એ તારવા માટે આવે છે. કહ્યું યેન યેન અવતારેણ ભગવાન હરિરેશ્વર કરોતિ કર્ણરમ્યાની મનોજ્ઞાની ચન પ્રભો. મારા કર્ણને રમ્ય કરો તમે. અહીંયા
આ તારવા તારવામાં મારે મેં કીધું રાસ નહીં જામે તમારો, મારે તમને ગોળ કુંડાળું લેવડાવવું છે ગોપીઓ પાસે. એટલે મેં એક જ પંક્તિમાં વિરામ કરી લીધો. હવે પછીની કથા કરી અને ગોપીઓ કેવી રીતે રાસ લે એ બતાવવું છે. તમે સેજ લઈ નાખજો. તમારે વધામણી દેવી હોય, જબલું ટોપી લેવા હોય તો જબલું ટોપી તમે આપી દેજો. જબલું એટલે હાથ, ટોપી એટલે પગ. કહ્યું કે હવે બીજા ભગવાનની કથા મને કહેતા જ જાવ. આ સમયે પરીક્ષા લેવા માટે સુખદેવજી કહ્યું કે પરીક્ષિતજી, તમે પાણી નથી લીધું, જલ નથી ગ્રહણ કર્યું, જલ ગ્રહણ કરવું હોય તો કરી લ્યો. ત્યારે પરીક્ષિતજી બોલ્યા છે કે હવે જલ ગ્રહણ નથી કરવું. એકવાર જલ ગ્રહણ કરવા માટે ગયો અને મને શ્રાપ મળી ગયો. હવે જલ નહીં, મારે તો અમૃત રસ જ પીવો છે કથાનો. મને કથા સંભળાવો, ભગવાનના ક્યાં ક્યાં અવતારો થયા. અને અવતારો સંભળાવતા માટે કહે કે ભગવાને આગળ કઈ કઈ લીલાઓ કરી છે. ભગવાનનું પડખું બદલવાનો ઉત્સવ આવ્યો છે, અંગનો અભિષેક કર્યો છે ભગવાનનો. ભગવાન 3.5 મહિનાના થયા અને 3.5 મહિને પડખું બદલાવે એનો નિયમ છે કે નિષ્ક્રમણ સંસ્કાર. આ 3.5 મહિને થાય. ભગવાનનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો. રોહિણી નક્ષત્ર ચોથી વખત આવ્યું એટલે 27 નક્ષત્રો છે. 27 ચોખ્ખું ને 108 અને 108 દિવસના એટલે 3.5 મહિનાના થયા. 3.25 મહિને કે 3.5 મહિને સંસ્કાર કરવામાં આવે ને નિષ્ક્રમણ સંસ્કાર કહેવાય. પહેલી વખત પોતાના દીકરાને ગામમાં બહાર લઈ જવો કે ભગવાનના મંદિર લઈ જવો એને નિષ્ક્રમણ સંસ્કાર કહેવાય. તમારો દીકરો 3.5 મહિના સુધી રોગ પ્રતિકારક શક્તિ એની નબળી હોય, સ્વાઇન ફ્લુ હોય તો સ્વાઇન ફ્લુ લાગુ પડી જાય. દીકરાને ઘરની બહાર 3.5 મહિના સુધી ન કઢાય, એને તત્કાલ રોગ લાગુ પડે. વાયરલ જેટલું પણ રોગ હોય એને ઇન્ફેક્શન લાગતા વાર ન લાગે એટલે નિયમ કર્યો કે આ બાળક 3.5 મહિના સુધી બહાર ન નીકળવો જોઈએ ઋષિઓએ. એટલે નિષ્ક્રમણ સંસ્કાર. હવે તો જન્મ જ થાય હોસ્પિટલમાં, પણ ભલે થાય હોસ્પિટલમાં, તમે તમારા બાળકને ઘરે લઈ આવો. 3.5 મહિના થઈ જાય એટલે પહેલી વખત ઠાકોરજી પાસે લઈ જાઓ કે દીકરા, આખી દુનિયાને જોતા પહેલા તું દ્વારિકાધીશને જોઈ લે, તારા જીવનમાં ભક્તિ રહેશે. આપણે તો સીધા જ હવે એનો જન્મ થાય એ સમયે એને માધવની મૂર્તિ, માધવના દર્શન નહીં, મોબાઈલના દર્શન કરાવીએ. સીધો જ ફોટો પાડીએ. મારે ઘર દીકરાનો જન્મ FBમાં આવી જાય. અને જેણે આખી જિંદગી માના પેટમાંથી બહાર નીકળીને જેણે મોબાઈલ જ જોયો હોય, જિંદગીભર મોબાઈલ ન મૂકે. હાથમાં મોબાઈલ આપો તો રાજી રાજી લઈ લ્યો મોબાઈલ, તો છોકરો રડવા માંડે. એક વાયરલ થયો તો એક મેસેજ અને એ વિડીયો નીકળ્યો તો એક છોકરો હોય એના છોકરાના હાથમાં મોબાઈલ આપે, છોકરો છાનો રહી જાય, મોબાઈલ લીધો રડવા માંડે. આજે એક છોકરો નહીં, બધા છોકરા એવા છે. તમે ક્યાંક કોઈના ઘરે જાઓ તો બધા બેઠા હોય, બધા મોબાઈલમાં હોય, વોટ્સએપ ને ફેસબુકમાં. હું વિચાર કરું છું છોડવાનો કે સંપૂર્ણ ત્યાગ કરી દેવો, કે મોબાઈલ જોઈએ જ નહીં. સંપર્ક કરવો એ કરે, ન કરવો એ ન કરે. એમાંય આ એન્ડ્રોઈડ મોબાઈલ તો જરાય નહીં, વોટ્સએપ અને ફેસબુક પણ નહીં. એ ચલાવવાળા બીજા લોકોને કોડ આપી દે, એ ચલાવે, બાકી આપણે એક લેશ માત્ર પણ નહીં. પણ એ શા માટે નહીં એનો ઉલ્લેખ કરીને તમારા ગામમાં જ મૂકતો જવો છે મોબાઈલ. વીરપુરમાં જ મને યાદી રહી કે વીરપુરમાં વૈષ્ણવોને સમર્પિત કરીને આવ્યો છું કે આ એન્ડ્રોઈડ મોબાઈલ ન જોઈએ, વોટ્સએપ ફેસબુક પણ ન જોઈએ. આ ફેસબુક અને આ મોબાઈલના રેડિયેશનો બાળકના આંખો ઉપર નુકસાન કરીએ. આપણે એ સમયે ફોટા પાડીએ છીએ, એ ફોટા પાડીને લઈ જાય, પછી દીકરાને કેમ સંસ્કાર આવે? એ માધવને માનનારો ન થાય, એ મોબાઈલને માનનારો થાય, ફેસબુક ને વોટ્સએપમાં જ પડ્યો રહે. આ સમયે 108 દિવસના થયા એટલે કહ્યું કે મારે ઉત્સવ મનાવવો છે. આખા ગામને જમાડવાના શોખીન હતા યશોદા, એટલા બધા શોખીન હતા કે એને એમ થાય કે બસ મારે જમાડવા જમાડવા, બીજું વાત નહીં. અને જમાડવા જે બહુ જમાડે એ જગદીશ્વર પાસે જાય. તમે બધાને બહુ જમાડો. આ યજમાન પરિવાર પણ બધાને ભોજન માટેની વ્યવસ્થા કરી છે, પ્રસાદ માટેની. અને આ પ્રસાદ બધાને લેવડાવો એટલે એ જગદીશ્વર પાસે જાય જે બહુ જમાડે. બહુ જમા કરાવે બેંકમાં તો હવે થાય એમ નથી, નક્કી આવી ગયું. જ્યાં જમા કરાવે બીજે ક્યાં, બહુ જમા કરાવે જમરાજ પાસે જાય. અને બહુ જે જમા જ કરે એ જશલોક હોસ્પિટલ જાય, બોમ્બે. એટલે આપણે નિર્ણય કરવું કે જમા કરવું, પૈસા જમા કરાવવા, કોઈને જમાડવા કે જમા કરવું. અને પછી તો બધી ગોપીઓ આવી છે, આ ઉત્સવ મનાવ્યો, અભિષેક કર્યો, ભગવાનની પૂજા કરી. પહેલી વખત ઠાકોરજીના મંદિરે લઈ ગયા ભગવાનને. નારાયણની મૂર્તિનું મંદિર હતું ગામમાં, નાનકડું એવું, ત્યાં દર્શન કરાવ્યા. એ આખો નિષ્ક્રમણ સંસ્કાર કરાવ્યો. અત્યારે તો સંસ્કારો લોપ થઈ ગયા છે, કેટલા સંસ્કારોની વાત કરું. અને આખા ગામને જમાડવાનું નિમંત્રણ આપ્યું છે. હાગમ ટે ધુવાડા બંધ, કોઈને અહીંયા ધુવાડો ચાલુ થવો જ ન જોઈએ.
બધી ગોપીઓ આવીને બધી ગોપીઓ મારા કાનાને હેરાન કરશે તો એ સમયે યશોદાએ એક ગાડું હતું જેના પર દહીં, દૂધ, માખણ, ઘી હતું, એની નીચે એક કપડું બાંધ્યું ને કપડામાં લાલાને સુવડાવી દીધો કે મારા લાલાને કોઈ હેરાન ન કરે. અને બધી ગોપીઓ એવું, ક્યાં છે લાલો? એ કે આરામમાં છે. પણ કઈ જગ્યાએ? ગોપીઓ બધામાં શોધે પણ મળે આખા નંદ ભવનમાં નહીં, ક્યાંય નહીં. પણ ગાડા નીચે હતી, કોણ જોવા જાય નાના એવા કપડામાં? અને ગોપીઓ ભેગી થાય એટલે અહીંયા વાત થઈ ગઈ પૂરી. ગરબા તો આવે જ, જેને ગરબા ન આવે એ ગુજરાતી કહેવાનો અધિકારી નથી. તમારે અહીંયા ઉત્સવ હોય એટલે 5 ન ભેગા થવા જોઈએ. એક તાન, એક દાન, એક ખાન, એક પાન ને એક ગાન. ગમે અહીંયા મહોત્સવ હોય, ઉત્સવ હોય એટલે ખાન હોય. ખાન હોય તો પાન પણ હોય, પીવાનું પાણી પણ હોય, જેને કહેવાય જલ. એની સાથે સાથે કંઈક ને કંઈક પીણું પણ હોય. ખાન પાન હોય અને જ્યાં ગોપીઓ ભેગી થાય ત્યાં ગાન હોય, ગાવાનું હોય એટલે ગોપીઓ ઊભા થઈ જાય એટલે તાને હોય. ખાન, પાન, ગાન, તાન અને છેલ્લે દાન. આ 5 પ્રકારના ન હોય ને ઉત્સવ કહેવાય. અને બધી ગોપીઓ ભેગી થઈ ને તત્કાલ કે ભલે લાલાને જે કરવું એ કરીએ, આપણે મંડીએ ગરબા રમવા. ને ગોપીઓ એક ગોળ કુંડાળું કર્યું, તમે કરી શકો તમારે કરવું હોય તો. અને ગોપીઓ ગાવા માંડી છે, લાડ લડાવો લાલાને, લાડ લડાવો, લાડ લડાવો લાલાને, લાડ લડાવો, લાડ લડાવો લાલાને, લાડ લડાવો, લાડ લડાવો લાલાને, લાડ લડાવો.